हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभुजी प्रभुजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम સર્વને। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ભગવદ્ ગીતાના લેવલ 1 ના સેશનની અંદર આજનો ખૂબ સરસ એવો દિવસ કે આજે આપણે અધ્યાય 2 ને સમજવા જઈ રહ્યા છીએ। અધ્યાય 2 નું નામ કોઈને ખબર છે? હેન્ડ રેઝ કરી શકો છો? હરે કૃષ્ણ। નથી ખબર? જૂના પાર્ટિસિપેટ છે કોઈ? હા જયંત પ્રભુજી બોલો। હરે કૃષ્ણ। हरे कृष्ण प्रभु जी, गीता नो હરે सार। કૃષ્ણ। હજી એક નામ છે। હરે કૃષ્ણ। હા सांख्य ઉર્મી योग। માતાજી। હા, ગીતાનો સાર અને સાંખ્ય યોગ। આપણને બધાને એવું થાય કે ભાઈ ભગવદ્ ગીતા ખાલી એક ગ્રંથ છે, તો એક ગ્રંથ નથી, આપણું જીવન છે। અને આજે જે આપણે ભણવાના છીએ અથવા તો શીખવાના છીએ, સમજવાના છીએ, એ એવી કઈક બાબત છે જે આજે આપણું મન સ્વીકાર કરવા તૈયાર નહીં થાય, પણ એ જ વાસ્તવિક સત્ય છે। જો આપણે એના ઉપર થોડું ચિંતન, થોડું મનન કરશું તો આપણને ખબર પડશે કે નહીં, આ જે કીધું છે એ 100% આપણને લાગુ થાય છે। એ તો આપણું મન છે જે માનવા તૈયાર થતું નથી। તો આજે ખૂબ સરસ એવા લેસન્સ આપણને સમજવા મળવાના છે। એટલે હું તમને બધાને વિનંતી કરીશ કે તમે બધા નોટ અને પેન સાથે રાખજો, જેથી જે મહત્વના પોઈન્ટ્સ છે એ તમે મિસ ન કરો અને જીવનની અંદર તમને ઉપયોગી થાય। કારણ કે આપણે જ્યારે ક્લાસ કરતા હોઈએ ત્યારે આપણને બધું યાદ રહે, પછી બીજા દિવસે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ તો આપણે બધું ભૂલી ગયા હોય અથવા તો એમાંથી અમુક જ પોઈન્ટ્સ યાદ હોય, પણ જીવનની અંદર આ બધા પોઈન્ટ્સ બહુ મહત્વનો ભાગ ભજવે છે। એટલે હું તમને બધાને વિનંતી કરીશ કે તમે બધા નોટ અને પેન સાથે રાખશો તો એનો લાભ અવશ્ય તમને જોવા મળશે। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી, ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગલાચરણ કરી અને આપણે આજના શુભ એવા દિવસની શરૂઆત ભગવદ્ ગીતાના જ્ઞાનથી કરવા જઈ રહ્યા છીએ। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ। શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। બધા એક સાથે અનમ્યુટ કરી બે હાથ ઊંચા કરી હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું। હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ, હરે 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 હરે, હરે રામ હરે હરે રામ રામ, રામ રામ રામ, હરે હરે હરે। હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, સર્વને દંડવત દંડવત પ્રણામ। પ્રણામ। હરે હરે કૃષ્ણ પ્રભુજી દંડવત કૃષ્ણ, હરે પ્રણામ। કૃષ્ણ, હરે દંડવત કૃષ્ણ પ્રણામ। હરે હરે કૃષ્ણ સર્વને કૃષ્ણ, દંડવત હરે પ્રણામ। પ્રણામ।
કોઈને કો હોસ્ટ આપવાનું બાકી રહી ગયું હોય તો હેન્ડ રેઝ કરવા વિનંતી છે. હરે કૃષ્ણ. તો આપણે ગઈકાલે અધ્યાય 1 ની શરૂઆત કરી અને અધ્યાય 1 ની અંદર આપણને ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, અર્જુનજી, દ્રોણાચાર્ય, પછી દાદા ભીષ્મ એમના વિશેનું જ્ઞાન પ્રાપ્ત થયું કે એમની માનસિકતા કેવી હતી. આના ઉપર આપણે 2 મિનિટ ચર્ચા કરીએ અને પછી આપણે આગળ વધશું કે અર્જુનજી યુદ્ધ ન કરવાના 5 કારણો અને એવા 9 શુભ ચિહ્નો કે જેનાથી આપણને જ્ઞાન થયું કે યુદ્ધ તો ધર્મ જ જીતવાનું છે. તો એની આપણે 2 મિનિટ ચર્ચા કરીએ અને આગળ વધીએ. તો આ માનસિકતા વિશે આપણે ચર્ચા કરીએ. કોણ કહેશે કાલે શું જોઈ ગયા? હરે કૃષ્ણ. હેન્ડ રેઝ કરવાનો છે તમારે. એમાં ડિજિટલ હેન્ડ રેઝ નું ઓપ્શન છે, તેથી તમે હેન્ડ રેઝ કરી શકો છો. હરે કૃષ્ણ. હા, રમણી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માતાજી અનમ્યુટ કરો. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. દંડવત પ્રણામ અ, માતાજી. આપણે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ ઠાકર પ્રભુજી. બોલો બોલો માતાજી. હા, આપણે ધૃતરાષ્ટ્રજીની માનસિકતા વિશે તમે જે સમજાવ્યું હતું તે જરા સમજવાનો, એટલે ફરીથી રિવાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ કે ધર્મ ક્ષેત્રમાં જ્યારે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જ્યારે સૈન્ય નિરીક્ષણની વાત આવી, અર્જુનને જ્યારે દ્રોણાચાર્ય પછી ભીષ્મ પિતામહની સામે જ્યારે લઈ ગયા શ્રી કૃષ્ણ, ત્યારે જ્યારે ધૃતરાષ્ટ્રની માનસિકતા એવી હતી કે મામકા પાંડવાશ્ચૈવ, હું અને મારા કૌરવો, અને પાંડવોને એમણે અલગ બતાવ્યા. મામકા શબ્દ પરથી આપણે એમની માનસિકતાનો થોડોક ખ્યાલ લાવી શકીએ. એમના મનમાં થોડો ભેદભાવ હતો પાંડવો અને કૌરવો પ્રત્યે, અને આસક્તિના કારણે તેમણે આવા શબ્દો વાપરી અને એમણે બતાવ્યું કે મારા કૌરવો મારા છે અને પાંડવો જુદા છે, અલગ છે, હું અને મારું, એવી માનસિકતાનો ખ્યાલ આપણને આપ્યો. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારો. ખૂબ સરસ રીતે તમે એનું વર્ણન કર્યું. તો આપણે પહેલા જ શ્લોક દ્વારા એ સમજવાનો પ્રયત્ન કર્યો કે એ પુત્ર મોહમાં હતા. એ આંખેથી અંધ હતા, પરંતુ એ અજ્ઞાનતા પણ બતાડી રહ્યા છે એમાં કે એમને જ્ઞાન છે શું કરવું યોગ્ય છે શું નહીં. તે પછી પણ એટલો બધો પુત્ર મોહ છે કે પુત્ર મોહના એમાં આખું જે કૌરવોનો જે વંશ છે, આખા વંશનો નાશ નિશ્ચિત થઈ ગયો. નિશા માતાજી બોલો. હરે કૃષ્ણ. માતાજી હેન્ડ રેઝ છે તમારો. ઓકે. તો આપણે જોઈએ છે જ્યારે કે છે કે મામકા પાંડવાશ્ચૈવ, એટલે કે છે કે મારા અને પાંડુના પુત્ર. જ્યારે કે એમ કહી શકતા હતા કે મારા અને મારા ભત્રીજાઓ, મારા પુત્ર અને મારા ભત્રીજાઓ, એવી રીતે ઉલ્લેખ કરી શકતા હતા, પરંતુ એને કઈ દેવું જ નહોતું. છે ને, હું અને મારું મારું જે આપણે કહીએ છીએ એ ત્યાંથી આપણે સમજી શકીએ છીએ કે અહીંયા આપણું કઈ જ નથી. આ વાક્ય આપણને કહેવામાં આવે તો આપણને એનો ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે કે ભાઈ એમ કેમ મારું નથી, મેં તો મહેનત કરી છે અને પછી પણ મારું કેમ નથી. તો એ જ જ્ઞાન આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થવાનું છે. 5 કારણો જે આપણે જોયા કે અર્જુનજી કહે છે કે મારે યુદ્ધ નથી કરવું, વ્યાજબી છે. કારણ કે અર્જુનજી એ એવા સંસ્કારમાં તૈયાર થયા હતા કે જ્યાં દુશ્મન હોય ને, તો દુશ્મનને પણ માફ કરવાની જે કેપેસિટી હોય એમની પાસે હતી. એટલે કે છે કે જો આ કેટલું પણ અધર્મ કરતા હોય, કેટલું પણ મારી સાથે ખરાબ કરતા હોય, પણ જો હું આ લોકોને મારીને જો મને રાજ્ય મેળવવાની જો ઈચ્છા થાય તો એ ઈચ્છા ખોટી છે અને મારે એવું કઈ જોઈતું નથી. કારણ કે જ્યારે એ જ લોકો નહીં હોય જેના દ્વારા હું મોટો થયો છું, આચાર્ય દ્રોણ, ભીષ્મક દાદા, અને જો એ નહીં હોય અને એને મારીને જો હું આ રાજગાદી સ્વીકારું તો એનો મને કોઈ આનંદ થવાનો નથી. અને બીજું એટલે કે હું ગુરુને કોઈ દિવસે આપણે કહીએ ને કે વિરોધમાં ન જઈ શકીએ, કારણ કે ત્યાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થતું હોય, આદરણીય હોય. અને અહીંયા અર્જુનજીને કહેવામાં આવે છે કે તારે તો એને પણ મારવું પડશે. તો
તો કે છે મને પાપ લાગશે. પછી એનાથી નાના જે એના ભત્રીજાઓ છે તો કે એને મારીશ તો મને પાપ લાગશે. પછી કે જે વીર યોદ્ધાઓ એમાં ઉપસ્થિત છે, જેનું કાંઈ એમાં લેવા દેવા નથી, પરંતુ એ તો પણ યુદ્ધ કરવા ખાતર ઉપસ્થિત છે, જો હું એમનો વધ કરીશ તો કૌટુંબિક પરંપરા નિર્માણ થશે. તો આવી કઈક સિચ્યુએશન નિર્માણ થઈ છે કે હું કરું તો શું કરું? કારણ કે એક સાઈડ છે ક્ષત્રિય ધર્મ, યુદ્ધમાં ઊભા થઈ ગયા છે, અને યુદ્ધમાં ઊભા થયા પછી હવે યુદ્ધ કરવાની ના પાડે છે. ત્યારે કે સામા પક્ષે જોઈએ તો દુર્યોધન શું કરી રહ્યો છે? દુર્યોધન શું કરી રહ્યો હતો? યુદ્ધની તૈયારી કરી રહ્યો હતો, છે ને? એવી એવી રીતે સંબોધન કરી રહ્યો હતો કે જેનાથી એ લોકો ઉત્સાહમાં આવે અને યુદ્ધ પુકારી લે. આપણે જોયું દુષ્ટદુમ્નને પણ ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શું કામ? તો કે ભાઈ આચાર્ય ક્રોધિત થાય, અને ત્યાં આપણે આચાર્યની જે વૃત્તિ છે એ જોઈ કે દુશ્મન હોય પણ બ્રાહ્મણ છે, જ્ઞાન આપવું જરૂરી છે. ખબર છે કે આ મારું વધ કરી નાખશે ભવિષ્યમાં, તો પણ જ્ઞાન આપે છે. એવી જ રીતે દાદા ભીષ્મ વિશે આપણે જાણ્યું કે કૌરવોના સાઈડથી છે જરૂર, કારણ કે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. આપણે લેવલ 2 ની અંદર આ સંક્ષિપ્તમાં આપણે ચર્ચા કરશું કે ભીષ્મક દાદાએ પ્રતિજ્ઞા શા માટે લીધી હતી, એની પાછળનું શું રીઝન હતું. તો કે પ્રતિજ્ઞા લીધી હતી તો એ નિભાવવું પણ જરૂરી છે, પોતાનું કર્તવ્ય. પ્રતિજ્ઞા લીધી છે તો, પરંતુ વાસ્તવિકતાની સાથે જીવવું પણ જરૂરી છે. ખબર છે કે ભાઈ સામા પક્ષે ધર્મ છે, શ્રી કૃષ્ણ છે, તો ભલે વિરુદ્ધના ટીમમાં છે, પરંતુ એનું જે મન છે એ ક્યાંક ને ક્યાંક સામે પક્ષે જોવા મળે છે. અને એના માટે જ થઈને દુર્યોધન એવી રીતે ઉચ્ચારણ કરે છે કે જ્યાં સુધી દાદા ભીષ્મક છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. આનાથી શું કરી રહ્યા છે? ભીષ્મક દાદાને આપણે કહીએ ને, કોઈના વારામાં આપણે સારું સારું બોલીએ તો એને આમ પ્રભાવ લાગે કે ભાઈ હા મારા માટે બોલ્યો, મારા માટે. તો એવું કંઈક સિચ્યુએશન ક્રિએટ કરે છે કે જેનાથી ભીષ્મક દાદા એ ખુશ થઈ જાય અને યુદ્ધ કરવા માટે રેડી થઈ જાય. પણ આપણે ભીષ્મક દાદા વિશે જાણીએ તો આપણને ખબર પડે કે ભીષ્મક દાદા તરત જ હાથમાં શંખ લઈને ફૂંકી દે છે. સામેવાળાને એમ લાગે છે કે ભાઈ શંખ ફૂક્યો એટલે આ તો રેડી થઈ ગયા, પણ એમને શંખ એટલા માટે ફૂક્યો હતો કે પોતા પાસે આવે નહીં, અને આવશે તો પછી એને વિજય ભવનનું વરદાન આપવું પડશે, અને એ ઈચ્છા નહોતી એમની કે હું એને વિજય ભવનનું વરદાન આપું. આ સિચ્યુએશન આપણને સમજવી પડશે. ઘણા સમય આપણી સાથે પણ આવી બધી ભૂલો થતી હોય, આપણને ખબર હોય કે નુકસાન થવાનું છે, તે પછી પણ આપણે એને સપોર્ટ કરતા હોઈએ છીએ. તો આ સપોર્ટ કરવાથી શું થાય છે એ આપણને આવતીકાલના અધ્યાયમાં ખબર પડશે કે અધર્મનો સાથ આપીએ તો શું થાય છે, ખોટી બાબતોમાં જો આપણે સંકળાય તો શું થાય છે. એ બધું આપણને આવતીકાલના અધ્યાયમાં ડિટેલ્સમાં ખબર પડશે. આજના અધ્યાયમાં આપણને આજે મૂળ 5 કારણ છે જે અર્જુનજી યુદ્ધ કરવાની ના પાડે છે, એના વિશેનું સંક્ષિપ્ત જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. અને આજનું જે જ્ઞાન છે એ લગભગ આપણને એવું લાગે કે ભાઈ આપણને એક્સેપ્ટ નથી થતું, પણ જો આપણે એના ઉપર ચિંતન કરશું, મનન કરશું, તો ક્યાંક ને ક્યાંક આપણે રિલેટ કરશું કે હા આ તો સત્ય છે. અને જો એને આપણે જીવનમાં ઉતારી દીધું તો આજના અધ્યાય પછી આપણું જે મન છે એ લગભગ વિચલિત તો નહીં થાય, સ્થિર થવાનું ચાલુ થઈ જશે આજના અધ્યાયથી, જો એ જીવનમાં ઉતારી લીધું તો. ખૂબ સરસ એવો અધ્યાય છે. આપણે અધ્યાયની શરૂઆત કરીએ. ગીતાનો સાર અને સાંખ્ય યોગ. અર્જુને યુદ્ધ કરવાના જે 5 કારણો આપ્યા હતા, કોઈને ખબર હોય તો હેન્ડ રેસ કરી શકો છો. હરે કૃષ્ણ. 1-2 પણ ખબર હશે તો એ ચાલશે. હા, અલકા માતાજી બોલો. હરે કૃષ્ણ. કુટુંબિક પરંપરા, અનિશ્ચિતતા, અનિર્ણયતા, કોઈ આનંદ નથી, અને કોઈ અને કરુણા. હરે કૃષ્ણ. નીલમભાઈ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો શશી માતાજી. હા, શશી માતા. હરે કૃષ્ણ. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયક. હરી બોલ. ખૂબ સરસ. 4 જે પોઈન્ટ છે એ અધ્યાય 1 ના છે, અને 5મો જે છે અનિર્ણયતા એ બીજા અધ્યાયની અંદર આપણને જોવા મળે છે. આપણી સાથે પણ આવી કોઈ સિચ્યુએશન નિર્માણ થાય છે જ્યારે આપણને પણ નિર્ણય લેવાની ક્ષમતા આપણી ખોવાઈ જાય છે, અને આપણને એવું થાય છે કે હવે શું કરવું યોગ્ય છે અને શું નહીં. છે ને, આપણે કહીએ એક સાઈડ કૂવો અને એક સાઈડ ખાડી, અને વચ્ચે આપણે, એવી પરિસ્થિતિ આપણા બધા સાથે નિર્માણ થતી હોય છે. સેમ એઝ અર્જુનજીનું છે. અર્જુનજી પણ યુદ્ધના મેદાનમાં ઉતરી તો ગયા છે, અને હવે પાછા જવાની વાત કરે છે કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું.
તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ શું કરવું જોઈએ? ક્રોધિત થવું જોઈએ ને, કે ભાઈ તારી માટે થઈને મેં આખી સેના તૈયાર કરી, બધાને રેડી કર્યા, 5 ગામ માગવા ગયો, ન આપ્યું તો ત્યાં યુદ્ધનું એલાન કરીને આવ્યો, યુદ્ધના મેદાનમાં ઊભા છીએ અને હવે તું યુદ્ધ કરવાની ના પાડી રહ્યો છે. તું મને પહેલા જ કહી દે તો પછી હું આટલું બધું કરત નહીં. આપણે હોઈએ તો આપણે પણ એવી જ રીતે કરીએ ને, કે આપણા ફ્રેન્ડ સર્કલમાં, આપણા ફેમિલી મેમ્બરમાં જો કોઈ બાબત કરવાની આવે અને અચાનક ના પાડી દે. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે આપણા ઘરમાં કોઈ વિદ્યાર્થી હોય અને જો એ કહે કે ભાઈ મારે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, બરાબર, અને એની માટેની તમારે આગળ તૈયારી કરાવવા લગાડે, બધી ફાઇનાન્શિયલી અને બીજી બધી તૈયારીઓ કરાવવા લગાડે, અને એન્ડ મોમેન્ટ પર એ તમને કહે કે ભાઈ મારે હવે આ નથી કરવું, તો આપણી કઈ સિચ્યુએશન હોય? ક્રોધ આવે આપણને, છે ને? તો આવી જ કોઈ સિચ્યુએશન અર્જુનજી અહીંયા ઉપસ્થિત કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જોજો એને કેવી રીતે રિપ્લાય આપે છે, કેવી રીતે જવાબ આપે છે. ખૂબ સરસ અધ્યાય છે. અર્જુનજીના જે આ 5 કારણો છે, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરા અને અનિર્ણયતા, આનો જ આન્સર આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થવાનો છે. અધ્યાય 1 અને અધ્યાય 2 વચ્ચેનું જે જોડાણ છે એ આ જ છે. આપણે અધ્યાય 2 ની ઝાંખી જોઈ જઈએ તો કરુણાનું જે આન્સર છે એ આપણને 11 થી 30 જે શ્લોક છે એની અંદર પ્રાપ્ત થશે. એમાં લખવામાં આવેલું છે કે આપણે શરીર નથી. હવે ઘણા બધાને આ સાંભળી એવું થશે કે આ શું કહેવા માંગે છે, આપણે શરીર નથી તો શું છે? તો એ જ આપણે જોવાનું છે કે આપણે શરીર નથી તો આપણે શું છીએ? કોઈ આનંદ નથી એટલે કે સ્વર્ગ કે રાજ્ય, પાપનો ભય, ભક્તિ પ્રવૃત્તિ જ્યારે આપણે કરીએ છીએ તો એમાં પાપ લાગે છે, નથી લાગતો. પાપ એટલે શું એ સમજવું પડશે. પાપ કેવી રીતે થઈ જાય છે ને? પાપના પ્રકારો છે એ પણ સમજવું જરૂરી છે. કૌટુંબિક પરંપરાનો નાશ એટલે કે વર્ણશંકરની અહીંયા વાત આવે છે કે વર્ણશંકરને રોકવા માટે એક આદર્શ બનવું જોઈએ. અત્યારના પેઢી માટે ખૂબ મહત્વનો પોઈન્ટ છે આ. અનિર્ણયતા, દ્રઢ નિશ્ચયથી પ્રભુની સેવા જરૂરી છે. શું કામ ભગવાનની સેવા જરૂરી છે એ આપણને આગળ ખબર પડશે. અધ્યાય 1 અને 2 ની વચ્ચે જોડાણ છે, તો આ જોડાણ કેવી રીતે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અગાઉના પ્રકરણમાં એટલે કે પહેલા અધ્યાયની અંદર હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. અગાઉના પ્રકરણમાં એટલે કે અધ્યાય 1 ની અંદર સંજયજી કહી રહ્યા હતા કે અર્જુન યુદ્ધ કરવા માટે ઈચ્છા ધરાવતા નથી. તેનાથી ધૃતરાષ્ટ્રને આનંદ થયો કે પાંડવો રાજ્યનો ત્યાગ કરશે, કારણ કે એને તો જોઈતું હતું ને રાજગાદી, પોતાના પુત્રને બેસાડવો હતો. એટલે એ તો એવી રીતે વિચાર કરવા લાગ્યા કે ચલો હવે અર્જુનજી યુદ્ધ કરવાની ના પાડે છે ને, આપણે જીતી ગયા. કારણ કે મૂળ બિંદુ તો અર્જુન જ હતા કે અર્જુન જ્યાં સુધી છે ત્યાં સુધી ચિંતા કરવાની આવશ્યકતા છે. એકવાર અર્જુન પૂરા થઈ જાય તો યુદ્ધ જીતી જશું. અને અર્જુનજી કઈક એવી સ્થિતિ નિર્માણ કરે છે કે યુદ્ધ કરવાની ના પાડે છે અને ત્યાં ઓલા લોકો ખુશ થઈ રહ્યા છે. બાતમી જેવી મળી કે ભાઈ અર્જુનજીએ યુદ્ધ કરવાની ના પાડી દીધી, તરત જ ધૃતરાષ્ટ્ર આનંદિત, એકદમ હર્ષ વિહોર કે ચલો હવે આપણું કામ થઈ ગયું, હવે આપણે જીતી જશું. કેમ? તો કે ભાઈ રાજ્યનો ત્યાગ કરી દેશે, મારે કાંઈ જોઈતું નથી, મારે યુદ્ધ કરવું નથી. તો આ પ્રકરણની અંદર સંજય ધૃતરાષ્ટ્રને તેના પુત્રો માટેના રાજ્ય ન ગુમાવવાની આશા રાખતા જોઈને કૃષ્ણ કેવી રીતે અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરે છે એનું વર્ણન કરવાનું શરૂઆત કરી દે છે. એટલે આપણે એમ સમજી શકીએ કે અર્જુનજી જે યુદ્ધ કરવાની ના પાડે છે તો એ નિમિત્ત માત્ર બન્યું કે સામેવાળાઓ ખુશ થયા, પરંતુ એ જે આનંદ છે એ ક્ષણિક આનંદ થાય છે કારણ કે ત્યાં ઉપસ્થિત છે શ્રી કૃષ્ણ. અને કૃષ્ણ ભગવાન અર્જુનને કેવી રીતે બનાવે છે, કેવી રીતે સમજાવે છે, કેવી રીતે જ્ઞાન આપે છે એ જાણવું બહુ જરૂરી છે. અર્જુનને તેના પોતાના ગુરુ અને દાદાઓ સાથે યુદ્ધ કરવાનું કહેવામાં આવ્યું. શું ઇતિહાસમાં આવું કોઈએ બલિદાન આપ્યું છે? આપ્ત સ્વકીય સાથે યુદ્ધ કરવું પડે અને બલિદાન આપવું પડે, આવી કોઈ ઘટના તમને ખ્યાલ છે? હું એકાદું ઉદાહરણ આપું તમને. એક ઉદાહરણ આપું હું તમને. હિરણ્યકશ્યપ, પ્રહલાદ મહારાજ છે ને. પ્રહલાદ મહારાજ જે છે એ ભગવાન વિષ્ણુની ઉપાસના કરતા હતા અને હિરણ્યકશ્યપ આપણને બધાને ખબર છે કે બ્રહ્માજી પાસેથી અમને વરદાન લીધેલું કે કોઈ સવારે નહીં મારી શકે, રાતના નહીં મારી શકે, અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, દેવી નહીં, દેવતા નહીં, પશુ નહીં, પ્રાણી નહીં, મનુષ્ય નહીં, છે ને. તો આવી રીતે વરદાન પ્રાપ્ત કરેલું હતું, પરંતુ અધર્મ હતો, અધર્મ કરી રહ્યા હતા. તો આ એક ઉદાહરણ છે. આવું કોઈ ઉદાહરણ ખબર છે તમને?
હરે કૃષ્ણ, જેમાં બલિદાન આપવું પડ્યું હોય. ઓકે, ભવિષ્ય માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. માતા પાર્વતી અને જે દક્ષ રાજા છે એમની જોડે બી આ થયેલું છે. દક્ષ રાજાના શંકર ભગવાનની જોડે લગ્ન નહીં કરાવવા દેવાની જીદના કારણે માતા સતીને પોતાનું બલિદાન આપવું પડેલું. ઈ બોલ. તો અહીંયા આપણને દેખાય છે પુત્ર પ્રહલાદ મહારાજ, હિરણ્યાક્ષ અને બહુલાક્ષ ચતુષ્કુમારો, આ બધા. પછી મોટા ભાઈને નાના ભાઈની વચ્ચે જો આપણે ચર્ચા કરીએ તો ભગવાન શ્રી રામચંદ્ર, અને આપણને બધાને રામાયણ ખબર જ છે, જેમાં આપણે જ્ઞાન અર્જિત કરીએ છીએ કે રાવણ અને વિભીષણ. રાવણ જે છે એ શિવજીના ભક્ત હતા, શિવજીની ઉપાસના કરતા હતા, પરંતુ એવા ખરાબ કર્મ કરતા હતા જેના લીધે એમનો નાશ નિશ્ચિત થઈ ગયો. નિમિત્ત બન્યા વિભીષણ, કે વિભીષણ એમને જ્ઞાન હતું અને ભગવાનની તરફ થઈ ગયા અને ધર્મની તરફથી એમને પોતાના ભાઈના જે કર્મ છે એનો વિરોધ કર્યો. એવી જ રીતે શુક્રાચાર્ય, બલિ મહારાજ, યાજ્ઞિક બ્રાહ્મણ અને એની પત્ની, આ બધી કથાઓ આપણે લેશું જ્યારે જ્યારે આપણને એવી સિચ્યુએશન આવશે કે સમય મળી રહ્યો છે ત્યારે આપણે આ બધી કથાઓ લેશું. પછી એક કુટુંબની અંદર જ્યારે જોઈએ તો ભરત મહારાજ છે, રઘુનાથ ગોસ્વામી છે, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ છે, લક્ષ્મણજી છે, ભરતજી છે, પ્રભુપાદજી છે. આ તમામ લોકોએ બલિદાન આપેલું છે. આપણે પ્રભુપાદજી વિશે ગઈકાલે ચર્ચા કરતા હતા કે 70 વર્ષની ઉંમરમાં બધું છોડી પાશ્ચાત્ય દેશમાં ગયા અને સમગ્ર જીવન એમણે કૃષ્ણ ભક્તિમાં લગાડી દીધું અને ભાગવતમ, શ્રીમદ ભગવદ્ ગીતા, એનું જ્ઞાન લોકોને આપવાની જે શૃંખલા બનાવી, આજે શૃંખલા આપણે જોઈ શકીએ છીએ ક્યાં સુધી જઈ રહી છે. તમામ આજે સૃષ્ટિ છે, આ સૃષ્ટિની અંદર જે પૃથ્વી આપેલી છે અને આ પૃથ્વીની અંદર જેટલા પણ દેશ આપેલા છે, આ દેશના લગભગ બધી જ જગ્યાએ આપણને આ જ્ઞાન પહોંચેલું દેખાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણના જે ટેમ્પલ છે એના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રભુપાદ છે, એમણે જો આ બલિદાન ન આપ્યું હોત તો કદાચ આ શક્ય થાત નહીં. અધ્યાય 2 ની ઝાંખી, અર્જુનજીની અનિર્ણયતા, શરીર અને આત્માનું વિશ્લેષણ. આપણને બધાને એટલું તો ખ્યાલ છે કે ભાઈ આત્મા હોય ત્યાં સુધી શરીરને વેલ્યુ છે. કેવી રીતે સમજવું? તો આજના અધ્યાયમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. નિયત ફરજો નિભાવવી, નિષ્કામ કર્મયોગ. હવે અહીંયા છે નિયત ફરજો નિભાવે, એટલે આપણને એવું થાય કે ભાઈ કઈ ફરજોની વાત થાય છે, બરાબર? તો એ પણ આપણને સમજવું જરૂર છે. નિષ્કામ કર્મયોગ કોને કહેવાય? ભગવાન કહેશે કે હું પણ અહીંયા યુદ્ધના મેદાનમાં છું, 3 લોકનો સ્વામી છું, તો પણ અહીંયા ઉપસ્થિત છું. શું કામ ઉપસ્થિત છે? ભગવાન એનો જવાબ આપશે. અને મુક્ત આત્માના ગુણો, કે કઈ આત્મા મુક્ત થઈ શકે છે, તો આજે ચક્રમાં ફસાઈ રહી છે, ચક્રમાંથી કેવી રીતે બહાર નીકળવાનું, એનું જ્ઞાન આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થશે. આપણા બધા સાથે કન્ફ્યુઝન વાળી સ્થિતિ થાય છે. ગઈકાલે આપણે શરૂઆતમાં જ ચર્ચા કરતા હતા કે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે ત્યારે આપણે આપણા ફ્રેન્ડ સર્કલની સાથે અથવા તો ફેમિલી મેમ્બરની સાથે એને ચર્ચા કરતા હોઈએ છીએ, અને એ લોકો જે આપણને રિપ્લાય આપે છે એ પોતાના જ્ઞાન પ્રમાણે, પોતાની ઈચ્છાઓ પ્રમાણે આપણને આપે છે, બરાબર છે? ક્યાંક ને ક્યાંક એમાં એમનો હિત હોય, એમનો લાભ હોય છે. કારણ કે જ્યારે કોઈનો કોઈ સાથે હિત અથવા લાભ ન હોય તો એ તમારી સાથે કોન્ટેક્ટ જ નહીં રાખે. એટલે અહીંયા તમામ જેટલા પણ સંબંધો છે આ બધા એકબીજાના હિત માટે એકબીજાની સાથે કોન્ટેક્ટમાં મૂકવામાં આવેલા છે. આવા સિચ્યુએશનમાં આપણે શું કરવું જોઈએ? તો કે આવા સિચ્યુએશનમાં આપણે શરણાગતિ કરવી જોઈએ. કોનું શરણ લેવું જોઈએ? કોઈ વ્યક્તિનું શરણ ન લેવું જોઈએ, તો ભગવાનનું શરણ લેવું જોઈએ. શા માટે લેવું જોઈએ? તો હવે આપણને એ જ્ઞાન પ્રાપ્ત થશે. તો તમારા જીવનની અંદર પણ જ્યારે કોઈ એવી સિચ્યુએશન આવે છે ત્યારે તમારે કોઈ મનુષ્ય પાસે જવા કરતા તમે જો ભગવાન પાસે જશો તો અવશ્ય તમને એનું જ્ઞાન પ્રાપ્ત થશે. કેવી રીતે થશે એ પણ આપણે આજના અધ્યાયમાં સમજશું. અર્જુનજી ભગવાન કૃષ્ણના શરણે જાય છે અને આ શ્લોક અહીંયા નિર્માણ થાય છે. આ શ્લોક જીવનની અંદર બહુ મહત્વનો ફાળો ભજવે છે. જે યુથ વર્ગ છે, જે કોલેજમાં છે, સ્કૂલમાં છે, એ લોકો માટે બહુ મહત્વનું છે. અને આ શ્લોકમાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે.
કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યચ્છ્રેયસ્યાનિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિ મામ ત્વામ પ્રપન્નમ. બે મહત્વના અહીંયા શબ્દ છે, યચ્છ્રેય અને શિષ્યસ્તેહમ, હું તમારો શિષ્ય છું, અને યચ્છ્રેય મારી માટે કલ્યાણકારી. આપણે બધા શું કરીએ છીએ? ભગવાન પાસે જઈએ છીએ તો ભગવાન પાસે તો દેવી દેવતાઓ પાસે, તો આપણે એમની પાસે ઈચ્છા શું રાખીએ છીએ? ભગવાન મને પાસ કરી દેજો ને, ભગવાન મારી આ ઈચ્છા છે પૂર્ણ કરી દેજો ને, ભગવાન મારે ઘર લેવું છે પૂરું કરી દેજો ને, મારે પ્રોપર્ટી જોઈએ છે, મારે આ જોઈએ છે, તે જોઈએ છે, બધું માંગતા હોય ભગવાન પાસે, છે ને. અત્યાર સુધી તો આપણે એ જ કરતા આવ્યા કે ભગવાન પાસે જઈને અલગ અલગ ઓફરો મૂકી કે હું તમને પેંડા ચડાવી દઈશ, બરફી ચડાવી દઈશ, નારિયેળ આપી દઈશ, તમે મારી આ ઈચ્છા પૂરી કરો, હું આ માનતા રાખું છું, ઓલી માનતા રાખું છું. એવી રીતે આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ આ શ્લોકમાં આપણે સમજવાનું છે કે આપણે ભગવાન પાસે એક્ઝેક્ટલી શું માંગવાનું છે. કારણ કે ભગવાનને ખબર છે આપણી માટે શું યોગ્ય છે શું નહીં, પણ આપણને નથી ખબર કે આપણી માટે શું યોગ્ય છે શું નહીં. આપણા મનને જે ગમે એ જ આપણી માટે યોગ્ય એવું આપણને લાગતું હોય છે, અને પછી એ દુઃખનું કારણ થાય છે. એટલે આપણે આ શ્લોક દ્વારા સમજીએ કે શું કહેવા માંગી રહ્યા છે અર્જુનજી. હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે મારી માટે જે કલ્યાણકારી હોય ને તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું. કૃપા કરી મને ઉપદેશ આપો. શું કે છે? યચ્છ્રેય, મારા માટે કલ્યાણકારી હોય એ. એટલે હંમેશા ભગવાન પાસે જઈએ ને તો કઈ વસ્તુ, વ્યક્તિ એવું માંગવા કરતા ભગવાનને એ કહેવાનું છે કે મારી માટે જે કલ્યાણકારી છે ને એ તમે મને આપો. કારણ કે ઘણા સમય એવું થાય આપણને, આપણે બહુ નાનું નાનું માંગતા હોય ને આપણા જીવનમાં બહુ મોટું મોટું આપણને મળવાની સંભાવના હોય, પરંતુ આપણો માર્ગ ખોટો હોય છે ને. તો એટલે હંમેશા ભગવાન પાસે જઈએ ત્યારે શું કહેવાનું છે? જે મારી માટે કલ્યાણકારી હોય એ મને તમે કહો. અને ક્યારે કે છે? તો કે જ્યારે હું તમને શરણાગત થાઉં છું. કેવું રિલેશન બનાવે છે હવે? હમણાં સુધી સારથી હતા, છે ને. કૃષ્ણ ભગવાન અર્જુનજીના રથ ચલાવતા હતા, રથ ચલાવવાને સારથી કહેવામાં આવે. અને હવે કઈ સિચ્યુએશન નિર્માણ કરે છે? શિષ્ય. હવે અર્જુનજી શિષ્ય બની ગયા છે અને ગુરુની ઉપમા આપી રહ્યા છે શ્રી કૃષ્ણને કે હવે હું નિર્ણય લેવાની ક્ષમતાને ખોઈ બેઠો છું, મને સમજાય નથી રહ્યું કે મારી માટે શું યોગ્ય છે શું નહીં. આપણા જીવનમાં પણ એવી સિચ્યુએશન આવે જ્યારે બધા આપણા વિરોધમાં જાય અને પછી આપણને એવું થાય કે હવે મારે શું કરવું જોઈએ, બધા મારી સાથે જ કેમ આવું કરે છે, તો હવે મારે કેવી રીતે વર્તન કરવું જોઈએ. તો આવા સમયે ભગવાનની શરણાગતિ જો સ્વીકારશો તો ભગવાન ખૂબ સરસ રીતે એનો આન્સર આપણને કોઈને કોઈ માર્ગે પહોંચાડી દે છે. ગજેન્દ્ર મોક્ષની કથા છે, આપણને બધાને ખબર છે. હું બહુ શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. ગજેન્દ્ર નામનો હાથી છે. એકવાર તળાવની અંદર સ્નાન કરતા કરતા એક મગર એમનો શિકાર કરી લે છે અને એના જે ફેમિલી મેમ્બર છે એને હેલ્પ માટે બોલાવી રહ્યા છે. ભાગવતમમાં કથા છે, પણ હું તમને બહુ શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો એ એના ફેમિલી મેમ્બરને બોલાવે છે તો જુઓ પાછળ દેખાય છે આપણને કે હાથી ઊભા છે, પણ કોઈ મદદ માટે આવી નથી રહ્યું, કોઈ જ નથી આવી રહ્યું. ખૂબ કરુણાપૂર્વક વિચાર કરે છે કે મેં આ લોકો માટે આટલું કર્યું ને આ મારી માટે કેમ નથી આવતા. સેમ આપણી સાથે થાય. આપણે પણ ઘણા બધા લોકો માટે ઘણું બધું કર્યું હોય જીવનની અંદર, છે ને. કોઈને હેલ્પ કરી હોય, કોઈ માટે કંઈક એવી સિચ્યુએશન ક્રિએટ કરી હોય કે એનું જીવન સુધરી જાય, પરંતુ જ્યારે આપણો સમય આવે છે ત્યારે ખાલી બધા આપણને જ્ઞાન આપવાનું કામ કરે છે, પણ સપોર્ટ કોઈ આપતું નથી. જ્યારે કે જરૂરત શું છે? સપોર્ટની જરૂરત છે, જ્ઞાનની જરૂરત નથી હોતી. એવા સમય સપોર્ટની જરૂરત હોય છે. તો સપોર્ટ કોણ કરે છે? ભગવાન શ્રી કૃષ્ણ. કેવી રીતે કરે છે? જ્યારે એ ગજેન્દ્ર નામનો હાથી છે એ ત્યાંથી કમળનું ફૂલ લે છે અને ભગવાનને સ્મરણ કરે છે તો તરત જ ભગવાન એમના લોકમાંથી પૃથ્વીલોક એટલે કે મૃત્યુલોક ઉપર આવે છે. એ સ્પીડ જોજો કેવી છે કે ગરુડ જે છે પોતાના મનના ગતિથી ઉડે. ગરુડને જે ઈચ્છા થાય એની જે મન કે એ મન પ્રમાણે ઉડે. અને જ્યારે એમના પત્ની પૂછે છે કે તમે ક્યાં જાઓ છો, તો એ હાથી પાસે જાઉં છું એમ કહી રહ્યા છે. તો જ્યારે ભગવાન હા કે છે ત્યારે ઉપરના લોકમાં છે, એમના ધામમાં, અને થી કે છે ત્યારે મૃત્યુ લોકમાં છે. આ સ્પીડ છે ભગવાન પોતાના ભક્ત માટે. હું બહુ શોર્ટમાં સમજાવું છું તમને, કોઈક વાર સમય મળશે આપણે વિસ્તૃતમાં આ કથા સમજશું કે હાથી કેટલો સમય લાગે હાથી બોલવા માટે, તો કે ક્ષણનો પણ સમય નથી લાગતો. તો એટલા ક્ષણની અંદર ભગવાન પોતાના ભક્તને બચાવવા માટે આવી ગયા છે.
વૈકુંઠ ધામમાંથી સીધા મૃત્યુલોક પર. કેમ? કારણ કે એમને ખબર છે કે હું મારું જે વાહન છે ગરુડ એ મનના ગતિથી ચાલે છે, ક્યાંક એનું મન બીજી જગ્યાએ ગયું તો એ બીજા લોકમાં લઈ જશે, એટલે એની સ્પીડ જુઓ કેટલી છે. તો આ હંમેશા યાદ રાખવાનું છે કે યેન કેન પ્રકારેણ, તમે જો ભગવાનના સાનિધ્યમાં હશો તો એ સિચ્યુએશન બદલવાની જે તાકાત છે એ ખાલી ભગવાન દ્વારા થઈ શકે છે, કોઈ મનુષ્યમાં નથી. મનુષ્ય ખાલી તમને જ્ઞાન આપી શકે છે, પણ જ્યારે મદદની જરૂર હોય છે ત્યારે તમારી સાથે ઊભા રહેતા નથી. અને જે કોઈ પણ ઊભું રહેશે તો કાં તો એ પોતાના હિત માટે ઊભું રહેશે, કાં તો ઊભા રહ્યા પછી તમને સંભળાવશે કે મેં તારી માટે આ કર્યું. આ વાસ્તવિક છે, તમે માનો કે ન માનો. એટલે હંમેશા ભગવાનનું શરણ બહુ જરૂરી છે જીવનની અંદર. ઘણી બધી કથાઓ છે અહીંયા. પ્રહલાદ મહારાજની કથા પણ આપણે કોઈક વાર લેવાનો પ્રયત્ન કરશું. સમયના મુજબ આપણે આ કથા અહીંયા સ્કીપ કરીએ છીએ. ભગવાન કૃષ્ણ આપણને કેવી રીતે સારા શિક્ષક બનવું એ બતાવે છે. તો અહીંયા જોઈએ હવે ખૂબ સરસ રીતે ભગવાન આપણને આ બધું જ્ઞાન આપશે. તમુવાચ ઋષિકેશ પ્રહસન્નિવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષિદંતમ ઇદમ વચઃ. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે, કોણ કહી રહ્યું છે? આ સંજયજી કહી રહ્યા છે. કોને? ધૃતરાષ્ટ્રને. શું કહી રહ્યા છે? કે હે ભરતવંશી, એટલે કે એ જે કૌરવોના જે વંશ છે એ કુરુવંશની વાત કરે છે, કારણ કે ભરતવંશમાં આવે છે. તો હે ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. કૃષ્ણ શ્રેષ્ઠ શિક્ષક છે, જ્યારે એને એવી ઉપમા આપી ત્યારે ભગવાને બતાવી દીધું કે હું શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ તારી સાથે રહી શકું છું. તું શિષ્ય બનવા માંગે છે, તું મારો શિષ્ય છે, તો હું તારો શિક્ષક છું. તમે ભગવાનને જે ઈચ્છા કરશો ભગવાન એ રીતે તમને રિપ્લાય આપે છે. અને આગળ ભગવદ્ ગીતાના આગળના અધ્યાયોમાં આપણને ભગવાન કહેશે કે જે જેવી રીતે મને ભજે છે એવી રીતે હું એની સાથે રહું છું. તો શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. હવે આ સિચ્યુએશનને જો આપણે જોવા જઈએ તો કુરુક્ષેત્રનું યુદ્ધનું મેદાન, જ્યાં બધા યુદ્ધ કરવાના છે. અર્જુનજી ફૂલ ચિંતામાં છે. અર્જુનજીએ શરણ સ્વીકાર્યું છે ભગવાનનું, અને ભગવાનને કહે છે રડવા વાળી સ્થિતિ છે અને વિચલિત થયેલી સ્થિતિ છે, અને એમાં કહે છે કે તમે મને મારી માટે યોગ્ય હોય એ કહો. અને ભગવાન અહીંયા શું કરે છે? તો કે સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. આપણે પણ જ્યારે ચિંતામાં હોઈએ, અહીંયા આપણને એવું થાય ને કે ભાઈ ભગવાન હશે કેમ છે? ઓલો તો ચિંતામાં છે, તો પછી હશે શું કામ છે? સામેવાળી વ્યક્તિ ચિંતામાં છે તો હશે શું કામ છે? તો આ સમજવા જેવું છે કે ભગવાનને ખબર છે શું કરવા યોગ્ય છે શું નહીં. એટલે ભગવાન સ્મિત હાસ્ય આપે છે. તમે પણ તમારા ફ્રેન્ડ્સમાં, ફેમિલીમાં કોઈને જોજો, કોઈ ચિંતાગ્રસ્ત બેઠું હોય અને તમે એના સામે નોર્મલ સ્માઇલ આપીને જોજો, તરત એની ચિંતા ઓછી થઈ જશે. તમે તમારા સ્માઇલથી એના મોઢા ઉપર પણ સ્માઇલ આવે છે. તો પહેલા તો આ સિચ્યુએશન સમજવી પડશે આપણને કે ભગવાન કેવી રીતે અહીંયા ઉલ્લેખ કરે છે. એક નાનું એવું સ્મિત આપે છે કે જેનાથી એ જે વિચલિત છે ને એ થોડું નોર્મલ થઈ જાય. અર્જુનજી નોર્મલ થાય એટલે પછી એને એ જ્ઞાન આપવાની શરૂઆત કરશે. સેનયોરુ ભયોર્મધ્યે, એટલે કે બંને સેનોની વચ્ચેની, બંને જે સૈન્ય છે એની વચ્ચેનો જે ભાગ છે જ્યાં અર્જુન અને કૃષ્ણ ઊભા છે એની વાત કરે છે. અને વિષિદંતમ ઇદમ, એટલે કે શોકગ્રસ્ત દુઃખી જે છે અર્જુનજી, એને ઇદમ વચ, એટલે કે વચન કહી રહ્યા છે. તો આ ખૂબ સરસ રીતે છે. એમને ખબર છે કે અર્જુનજી એવા મુદ્દાઓ મૂક્યા છે કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું, અને આ મુદ્દાનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણ એટલા માટે આપે છે સ્મિત કરીને કે કૃષ્ણ જાણે છે. શું જાણે છે? અર્જુન અજ્ઞાનથી દુઃખી છે. અર્જુનજીને જ્ઞાન તો ઘણું બધું હતું, એવું નહોતું કે અજ્ઞાની જતા, પણ જે મહત્વનું જ્ઞાન છે ને, યુદ્ધની અંદર જે જ્ઞાન હોવું જોઈએ, જ્યારે યુદ્ધ કરવાનું છે તો ત્યારે જે સાચું જ્ઞાન હોવું જોઈએ એ જ્ઞાન શું છે? ધર્મ અને આત્માનું. આપણી સાથે પણ જીવન જીવતા વખતે ધર્મ અને આત્મા શું છે, આ બે બાબત જો આપણે સમજી જઈએ તો આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આ જ આત્મજ્ઞાન આપણા માટે શાંતિનો સૂત્ર બની શકે છે. જીવનની અંદર જો શાંતિ પ્રાપ્ત કરવી હોય તો ધર્મ શું છે અને આત્મા શું છે, આ બે બાબત જો આપણે જાણી જશું તો આપણને શાંતિની અનુભૂતિ થાય છે. અને આ જ છે, અહીંયાથી જ શરૂઆત થાય છે સૌથી મહત્વના જ્ઞાનની, જેને આપણે ગીતાનો સાર કહીએ છીએ. આત્મા શું છે, કર્મ શું છે, ધર્મ શું છે, જીવનનું સાચું ધ્યેય શું છે, એ આપણને અહીંયાથી ખબર પડે છે. હવે શરૂઆત થાય છે
શિક્ષક તરીકે શ્રી કૃષ્ણ અર્જુનજીને એક એક એવું જ્ઞાન આપશે જે બહુ મહત્વનું છે. અત્યાર સુધી ભગવાન શ્રી કૃષ્ણએ એક પણ શ્લોક નહોતા બોલ્યા, રાઈટ? હવે ભગવાન અહીંયાથી શરૂઆત કરે છે અને જ્યારે જ્યારે શ્રી ભગવાન વાચ આવે એટલે સમજવાનું કે કંઈક મહત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીંયા તમે જોયું હશે કે લખેલું છે શ્રી ભગવાન વાચ. કેમ અહીંયા કૃષ્ણ વાચ નથી લખેલું? આપણને એવું થાય કે ભાઈ ભગવાન વાચ જ કેમ? પ્રશ્ન નિર્માણ થાય ને કે ભાઈ ભગવાનનો અર્થ શું થાય? હરે કૃષ્ણ. કોઈને ખબર છે? હા, અરાધિકા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે જે કૃષ્ણ. 6 ઐશ્વર્યોથી પરાશર મુનિ જે વ્યાખ્યા કરેલી એ પ્રમાણે 6 ઐશ્વર્યોથી પરિપૂર્ણ હોય એ ભગવાન કહેવાય. અને વ્યાસદેવજીએ સાબિત કર્યું છે કે કૃષ્ણ ભગવાન જ ભગવાન છે. એટલે અહીંયા ભગવાન નથી લખ્યું, એટલે ભગવાન લખ્યું છે, કૃષ્ણ નથી લખ્યું. શ્રી કૃષ્ણ વાચન. હરી બોલ. જ્યારે આપણે ઉલ્લેખ પણ કરીએ છીએ ને તો આપણે વાંચ્યું હશે કે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ છે ને, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. તો જે પૂર્ણ પુરુષોત્તમ છે એને ભગવાન તરીકે ઉલ્લેખ કરીએ છીએ, જેની પાસે 6 ઐશ્વર્ય છે. આ 6 ઐશ્વર્ય શું કામ એ પણ આપણે સમજશું કે કયા 6 ઐશ્વર્યની વાત થઈ રહી છે. તો આપણે પેલા જ્ઞાનની શરૂઆત કરીએ અને સમય મળશે તો આપણે આના ઉપર વિસ્તૃત ચર્ચા કરીશું. શ્રી ભગવાન વાચ અશોચાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાસસે ગતાસુ ન ગતાશુશ્ચ નાનું શોચંતિ પંડિતઃ. પંડિતઃ બહુ મહત્વનો શબ્દ છે અહીંયા. પંડિત એટલે શું? વિદ્વાન છે ને, વિદ્વાન. તો કેવો વિદ્વાન? પંડિત એટલે કેવો વિદ્વાન? જેને બધું જ્ઞાન છે એ વિદ્વાન નહીં. અહીંયા પંડિતનો અર્થ એ થાય છે કે જેને આત્માનું જ્ઞાન છે, આ સૃષ્ટિનું જ્ઞાન છે, પોતે કોણ છે એ ખબર છે, ધર્મ શું છે એ ખબર છે, એનું જ્ઞાન. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિભત્તા ભરી વાતો કરે છે. જેનો શોક કરવાનો નથી એની માટે તું શોક કરી રહ્યો છે. તું યુદ્ધ કરવાની ના પાડી રહ્યો છે ને, તો જેની માટે શોક નથી કરવાનો એની માટે તું શોક કરી રહ્યો છે. જેઓ વિદ્વાન હોય છે એ લોકો જીવિત કે મૃત માટે શોક કરતા નથી. જીવનની અંદર આપણો જે મૂળ ઉદ્દેશ છે એ જ આપણે સમજી શકતા નથી. અર્જુનજી યુદ્ધના મેદાનમાં ઊભા છે, એમનું કર્તવ્ય છે યુદ્ધ કરવું. તત્પશ્ચાત પણ એ શું કે છે કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું. શું કામ? તો કે ભાઈ હું એ લોકોને મારીશ તો એ મરી જશે. તો ભગવાન કે છે એ શું થશે એ વિચાર કરવાનું તારું કામ નથી. તારું કામ છે યુદ્ધ કરવાનું. સેમ એજ આપણી માટે લાગુ થાય છે. શું? આપણી માટે છે આપણું કર્તવ્ય કર્મ કરવાનું. આપણે એ વિચાર નથી કરવાનો કે હું આ કરીશ તો આમ થઈ જશે. ભગવાન એ જ સમજાવે છે કે તું જો એ વિચારમાં જઈશ તો તું અજ્ઞાન થતો જઈશ, કારણ કે તું કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં છે. અને જો તું કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં તું હજી કંઈક એક્સ્ટ્રા લેવાનો પ્રયત્ન કરીશ તો તું વિચલિત થઈશ. એટલે તું વધારે વિચાર નહીં કર, વધારે તું ચિંતા નહીં કર, અને તારું જે કર્તવ્ય કર્મ છે ને એ તું કરવાની શરૂઆત કર. અહીંયા અર્જુનજી દુઃખી એટલા માટે છે કે સામે દ્રોણાચાર્ય અને ભીષ્મક દાદા દેખાઈ રહ્યા છે, એટલા માટે એવી રીતે ચિંતાગ્રસ્ત છે કે ભાઈ આ લોકોને મારીશ તો પાપ થશે મને અને નુકસાન થશે. તો એવા કરુણા સાથે અહીંયા ઈચ્છા વ્યક્ત કરે છે. તો ભગવાન ખૂબ સરસ રીતે અહીંયા જ્ઞાન આપે છે કે જે શરીર છે એ નાશવંત છે, પરંતુ આત્મા જે છે એ નાશવંત નથી. જેનો શોક કરી રહ્યો છે એ તું મૃત માટે શોક કરીશ તો મરશે ખાલી શરીર, આત્મા મરવાની નથી. આ સૌથી પહેલું જ્ઞાન અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. ભલે આપણું મન એક્સેપ્ટ કરે કે ન કરે, વાસ્તવિકતા તો આ જ છે કે આપણે બધા એમ સમજીએ છીએ કે કોઈનું મૃત્યુ થઈ જાય એટલે પૂરું. નહીં, એ ખાલી મૃત્યુ થયું તો એ બોડીનું કામ પૂરું થઈ ગયું છે, પણ એ આત્માનું કામ પૂરું નથી થયું. આત્માની જર્ની હજી ચાલવાની જ છે. અને એ જ જ્ઞાન આપણને ભગવદ્ ગીતામાં પ્રાપ્ત થાય છે. કૃષ્ણ શ્રેષ્ઠ શિક્ષક છે, કારણ કે અહીંયા કે છે નમવું પણ તૂટવાનું નથી. જીવનની અંદર ઘણી એવી પ્રોબ્લેમ્સ આવે છે, ઘણી એવી સમસ્યા આવે છે કે જ્યારે આપણે તૂટવાની સિચ્યુએશનમાં હોય છે તો ભગવાન એ જ કહે છે કે નમી જજો પણ તૂટતા નહીં. નમવું એટલા માટે જરૂરી છે કે જ્યારે તમે વૃક્ષને પણ જોયું હશે, નાનું હોય ધીરે ધીરે મોટું થાય, ઘણા બધા પાંદડા, ડાળીઓ આવે, પાંદડાઓ આવે, ફૂલ આવે અને પછી એના પર ફળ આવે. તો જ્યારે એના પર ફળ આવે ને ત્યારે નમેલું હોય છે, ઝૂકેલું હોય છે. સેમ આપણા જીવનમાં છે. જ્યારે આપણી પાસે બધી વસ્તુઓ, સાધન સામગ્રી હોય જીવનની અંદર, ત્યારે આપણે હંમેશા નમીને રહેવું જોઈએ. એનાથી આપણું પતન નથી થતું. જો આપણે ગર્મમાં આવી જઈએ તો ઈર્ષ્યા ભાવ પણ નિર્માણ થાય અને આપણું પતન પણ થઈ જાય છે.
એટલે નમવું પણ તૂટવું નહીં. કોઈ દિવસે ડિપ્રેશનમાં જઈએ એની પાછળનું રીઝન જ આ છે કે આપણે તૂટવાની સિચ્યુએશનમાં હોઈએ છીએ એટલે આપણે ડિપ્રેશનમાં જઈએ છીએ. પરંતુ જો ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે જીવનમાં ઉતાર્યું હોય તો કોઈ દિવસે આપણે ડિપ્રેશનમાં જશું નહીં. જે કાંઈ પણ અર્જુનજી કહી રહ્યા છે યુદ્ધ ન કરવાના 5 કારણો, એ આખું પ્રકરણ ભગવાન મૌન રહીને સાંભળે છે. એટલે સારા લિસનર બનો. ભગવાન અહીંયા જ્ઞાન આપે છે કે સારા લિસનર બનો, કારણ કે જે તમે સારી રીતે સાંભળશો એ તમે જીવનમાં ઉતારી શકશો. એટલા માટે અહીંયાથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ જ્ઞાનની, અને આ બધું નોટ ડાઉન કરતા રહેજો. ગીતાનું જ્ઞાન ત્યારે જ આપે છે જ્યારે અર્જુન તૈયાર થાય છે અને શરણે જાય છે. ઘણા લોકોને એવું હોય કે ક્યાં છે ભગવાન, બતાડ, ક્યાં છે ભગવાન. ભગવાનને જરૂર નથી બતાડવાની. જ્યારે આપણે એવી ઈચ્છા વ્યક્ત કરશું ભગવાન કે ભગવાન મને તમે દર્શન આપો, અથવા તો મારી સિચ્યુએશનમાં મને એવો અનુભવ કરાવો કે હું તમારો ભક્ત બનવાને લાયક છું, તો ભગવાન એના કે એના પ્રકારે સ્થિતિ નિર્માણ કરી દે છે. પણ આપણને જવું પડશે શરણમાં, આપણે ઈચ્છા વ્યક્ત કરવી પડશે. જેમ અર્જુનજી શરણમાં જાય છે ને ઈચ્છા વ્યક્ત કરે છે કે યચ્છ શ્રેય, મારા માટે શ્રેયસ્કર હોય એ તમે મને કહો. તો અર્જુનજી તૈયાર થાય છે, શરણે જાય છે, ત્યારે ગીતાનું જ્ઞાન આપે છે. એ તો કરોડો લોકો છે, કેમ બધા પાસે જ્ઞાન નથી? તો જે લોકો અહીંયા રજીસ્ટ્રેશન કરીને જે લોકો ક્લાસમાં એન્ટ્રી હાજરી આપે છે એ લોકોને જ આ જ્ઞાન પ્રાપ્ત થાય છે, કારણ કે એમણે ઈચ્છા વ્યક્ત કરી છે ને. સક્સેસ કેવી રીતે થવું, પૈસા કેવી રીતે કમાવા, આ તમામ પ્રકારના જે તમારા પ્રશ્નો છે બધા પ્રશ્નોના જવાબ અહીંયા આપશે. કે કેવી રીતે કરોડપતિ બનાય, કેવી રીતે બહુ પ્રસિદ્ધ બનાય, કેવી રીતે જીવનમાં સક્સેસ બનાય, આ બધા જવાબ અહીંયા આપેલા છે. અને તમે 18મા અધ્યાયના અંતે તમે લોકો એક્સેપ્ટ પણ કરશો કે હા પ્રભુજી આ પરફેક્ટ છે, આ પ્રમાણે ચાલશું તો જીવનમાં ઉદ્ધાર જ ઉદ્ધાર છે. સ્મિત હાસ્ય આપે છે, અર્જુન ઉપર ગુસ્સો નથી કરતા કે ભાઈ યુદ્ધ કરવાની તું ના પાડી રહ્યો છે, મેં આટલી તૈયારી કરીને હવે તું કે છે મારે યુદ્ધ નથી કરવું. ભગવાન ક્રોધિત નથી થતા. ભગવાન પેશન્સ શીખવાડે છે અહીંયા કે પેશન્સ બહુ મહત્વનો પાર્ટ છે. આપણે અડધું જીવન ઇનપેશન્સ થઈને આપણે બગાડી નાખીએ છીએ, પણ હંમેશા જીવનમાં પેશન્સ બહુ મહત્વનું હોય છે. યોગ્ય સમય આવ્યા સુધી આપણે પેશન્સ રાખતા જ નથી, અને આપણે કહે છે નહીં જલ્દી બધું જોઈએ. નહીં, પેશન્સ રાખવું પડશે. જીવનમાં જે પ્રાપ્ત કરવું છે એની માટે એટલી મહેનત કરવી પડશે ને પેશન્સ રાખવું પડશે. તો ભગવાન અહીંયા એ કહે છે વળો પણ તૂટતા નહીં. ઘણા બધાને એવું થાય કે એક ફિલ્ડમાં ગયા છે એમાં નથી સક્સેસ મળતું તો તૂટી જાય છે, ભાંગી પડે છે. તો ભગવાન એ જ કહે છે કે વળવાનું છે પણ તૂટવાનું નથી, માર્ગ ચેન્જ કરવાનો છે. એટલે કેવી રીતે? તો કે જે ફિલ્ડમાં છે એ જ ફિલ્ડમાં, પણ એનું કામ કરવાની પદ્ધતિઓ બદલવાની છે. એવી રીતે અહીંયા સમજાય છે કે વળવું છે પણ તૂટવાનું નથી. હાર નથી માનવાની. ભગવાન કહે છે હાર કોઈ પણ મનુષ્ય ત્યારે હારે છે જ્યારે પોતાના મનથી અંદરથી એવી રીતે વિચાર કરે કે હા હવે હું હારી ગયો, ત્યારે જ એને કોઈ પણ હરાવી શકે છે. બાકી એને કોઈ હરાવી શકતું નથી જ્યાં સુધી પોતે હાર માને નહીં ત્યાં સુધી. તો ટૂંકમાં જ તરત બધા જ જવાબો આપી દે છે. જેટલા પણ પ્રશ્ન અર્જુન અહીંયા પૂછે છે તે 5 પ્રશ્નોના જવાબ ભગવાન હમણાં એને 15 મિનિટના અંદર બધું આપી દે છે. અર્જુનને પ્રોત્સાહિત કરતા રહે છે. એવું નથી કહેતા કે ના પાડીને જા હવે મારી સામે નહીં આવતો, એવું નથી કહેતા. એને પ્રોત્સાહન આપે છે કે ઠીક છે હું સમજુ છું તું શું કામ ના પાડે છે, પણ એની પાછળ હું તને જ્ઞાન આપું છું કે તારે તો યુદ્ધ કરવું જ પડશે. અહીંયા યુદ્ધના મેદાનમાં આવ્યા પછી તું એમ કે મારે નથી કરવું, જેમ આપણી સાથે થાય. કોઈ ફિલ્ડમાં આપણે ઘૂસી જઈએ, ડોક્ટર, એન્જિનિયર, કોઈ પણ ફિલ્ડમાં, તો આપણે શું કહીએ નહીં હવે મારાથી નથી થતું, હવે ઉતર્યા છે તો કરવું તો પડશે જ. જીવનની અંદર જન્મ લીધો છે તો જીવન જીવવું તો પડશે જ. તમે કહેશો કે નહીં હવે મારે જીવન નથી જીવવું, તો ભગવાન કહે છે એમ નહીં ચાલે. જન્મ લીધો છે ને, જીવન તો જીવવું પડશે. એટલે એને પ્રોત્સાહન આપે છે કે કેવી રીતે જીવન જીવવાનું છે, કેવી રીતે યુદ્ધ કરવાનું છે. તો એ હવે પ્રોત્સાહન આપે છે અને અર્જુનને પસંદગી આપે છે કે તને ગમે એમ કર, કોઈ બળજબરી નથી. સેમ આપણી માટે લાગુ થાય છે. ભગવદ્ ગીતાના ક્લાસમાં આપણે જોડાઈએ છીએ. ગઈકાલે જ આપણે ચર્ચા કરતા હતા, તેમાં કીધેલું હતું કે તમને ઈચ્છા થાય ત્યારે તમે જોઈન થઈ શકો છો, તમને ન ગમતો તમે આમાંથી નીકળી પણ શકો છો. કોઈ પ્રકારની બળજબરી નથી. તો સેમ એજ અહીંયા આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે, ભગવદ્ ગીતા કહે છે, ત્યારે ભગવાન ઉવાચ એટલા માટે કારણ કે 6 ઐશ્વર્યની વાત આવે છે. 6 ઐશ્વર્ય કયા છે એ આપણે જાણવા ખૂબ જરૂરી છે. પણ એની પહેલા આપણને એ જાણવું પડશે કે ભગવાનની અનુભૂતિના 3 તબક્કા છે, અને એ 3 તબક્કા બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન દ્વારા સમજી શકાય છે. બ્રહ્મ એટલે ઘણા બધા નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે. હું કોઈ સંપ્રદાય કે કોઈ એવા ઓલાનું નામ નથી લેતો. તમે બધા ખૂબ જ્ઞાની છો, તમને આ ક્લિયરન્સ થઈ જશે કે કોની વાત થઈ રહી છે. બ્રહ્મ એટલે જે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, પણ એ વાસ્તવિકમાં ભગવાન નથી.
એ છે ભગવાનનું તેજ. બીજું તો કે પરમાત્મા. આપણે બધાએ સાંભળ્યું છે ભગવાન કણ કણમાં છે, કણ કણમાં છે. તો એ પરમાત્મા જે ચતુર્ભુજ સ્વરૂપ છે, શંખ ચક્ર ગદા પદ્મ વાળું, જે તમને બીજા સ્લાઇડની અંદર દેખાય છે. અને ત્રીજું છે ભગવાન શ્રી કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, જે શ્યામ સુંદર મુરલી મનોહર વાળું સ્વરૂપ છે. આને જો આપણે સમજવું હોય તો આપણે સૂર્યનું ઉદાહરણ લઈશું, કે રોજ સવારે આપણને આ ઉદાહરણ તરત યાદ રહે. અને જ્યારે પણ આપણે ઉઠીએ તો આપણે સૂર્યનારાયણના દર્શન કરતા હોઈએ છીએ, તો આપણે તરત ક્લિક થાય કે હા, બીજા અધ્યાયમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ત્યારે આપણે જોઈએ છીએ સૂર્ય ઉદય પામે એટલે પ્રકાશ આપણને આપે, બરાબર? તો એ પ્રકાશ આપણા ઘર સુધી આવતું હોય તો એ પ્રકાશ એટલે બ્રહ્મ તરીકે આપણે ઓળખીએ. એક એક્ઝામ્પલ દઉં છું હું તમને, કે પ્રકાશ જે છે એ બ્રહ્મ. એવી જ રીતે આજે બ્રહ્મ જે સમજે છે એ ભગવાનનો પ્રકાશ છે. આપણે જ્યારે ગોલોક ચાર્ટ ભણશું ત્યારે ઇન ડિટેલ્સમાં આપણે એની ચર્ચા કરશું. પરમાત્મા તો કે વિષ્ણુના 3 પુરુષ અવતાર છે. મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને શિરોદક્ષાય વિષ્ણુ, એવા 3 અવતાર છે. તો એમાંથી એક અવતાર છે જે શિરોદક્ષાય વિષ્ણુ છે, એને પરમાત્મા કહેવામાં આવે છે, જે કણકણમાં વ્યાપ્ત છે. દરેક જીવના હૃદયની અંદર ભગવાન વ્યાપ્ત છે. તમારા અંદર પણ છે, મારા અંદર પણ છે, જેટલા પણ જીવ છે બધાની અંદર છે. હવે આપણને એવું થાય ભગવાન દેખાતા કેમ નથી? જો ભગવાન છે તો પછી મારી સાથે આવું કેમ થાય છે? એ હવે આપણે આગળ સમજશું. અને ભગવાન એટલે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. તો સૂર્યના કિરણો એટલે સૂર્યપ્રકાશ. સૂર્યનો જે ગ્રહ છે, જે આપણને ગોળ જોવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ પણ વધારે સમય જોઈ નથી શકતા, તો એ જે છે ગ્રહ, એ આપણે પરમાત્મા તરીકે, અને એની અંદર જે સૂર્યનારાયણ દેવતા જે વિરાજમાન છે એ લોકની અંદર, એ ભગવાન. એવી રીતે આ એક ઉદાહરણ આપ્યું મેં તમને. એવી રીતે હજી એક ઉદાહરણ આપી દઉં એટલે તમને ખબર પડે. જ્યારે તમે પ્લેટફોર્મ ઉપર અંધારામાં રાતના સમયે જાઓ છો, સ્ટેશન પર, રેલવે સ્ટેશન ઉપર, પ્લેટફોર્મ ઉપર, દૂરથી તમને ગાડી આવતી નજરે ચડે છે. તો જ્યારે આવતી હોય તો આપણે એમ ઉલ્લેખ કરીએ છીએ ભાઈ ગાડી આવી, ગાડી આવી. પણ વાસ્તવિકમાં શું દેખાય છે આપણને? ખાલી લાઇટ દેખાય છે આગળ, છે ને, ફોકસ હોય તો એ દેખાય છે. પછી જ્યારે હજી નજીક આવે તો શું દેખાય? તો કે એન્જિન. અને પછી જ્યારે ડબ્બાઓ સહિત આખી ગાડી વહી જાય તો ખબર પડે હા, આખી ગાડી છે. સેમ એજ છે. ઘણા બધા લોકો ભગવાનની જે આ પ્રકાશ છે એને જ ભગવાન સમજી લે છે, પણ એ ભગવાન નથી, એ ખાલી બ્રહ્મ. પરમાત્મા દરેકના હૃદયમાં છે, પણ વાસ્તવિકમાં ભગવાન કોણ છે? શ્રી કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. જો અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલું છે, સૂર્યપ્રકાશ, સૂર્યગ્રહ અને સૂર્યદેવ. હવે આપણે સમજીએ કે ભગવાન શું કામ કહેવામાં આવે છે. ભગ પ્લસ વાન, જેની અંદર 6 પ્રકારના વાન છે, એને ભગવાન કહેવામાં આવે છે. ખૂબ સરસ વિષ્ણુ પુરાણની અંદર ઉલ્લેખ છે 6.5.47 ની અંદર. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશશાશ્રિયઃ જ્ઞાન વૈરાગ્ય યોશ ચૈવ સનમ ભગ ઇતિ ગણા. ઉપરોક્ત શ્લોકમાં પરાશર મુનિ, કોણ છે પરાશર મુનિ? તો કે વ્યાસદેવજીના પિતા છે. શ્રી ભગવાન વિશે કહે છે કે ધન, કાઉન્ટ કરજો, ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં હાજર છે. તેથી શ્રી ભગવાન સર્વ આકર્ષક છે. ભગવાન શા માટે કે છે? તો આ 6 બાબત છે. સુંદરતા. આપણે બધા કોઈક ને કોઈક વાર આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે ટેમ્પલમાં પ્રવેશ કર્યો હશે. ન કર્યો હોય તો આજે જઈને પ્રવેશ કરજો, 5 મિનિટ ત્યાં ખમજો. ભગવાનના જે અર્ચ વિગ્રહ છે એમના દર્શન કરજો. કેવી સુંદરતા છે ખબર પડશે. મન મોહી લે એવું સુંદર એમનું સ્વરૂપ છે. તો એના જેટલું સુંદર તો અહીંયા કોઈ જ નથી. સમગ્ર બ્રહ્માંડની અંદર એમના જેટલું સુંદર કોઈ નથી. આ અલગ અલગ શાસ્ત્રોની અંદર ઉલ્લેખ છે. સમૃદ્ધિ, સમૃદ્ધિની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે સૌથી વધારે જો પૈસા કોઈ પાસે હતા, અત્યારના સમયમાં આપણે ગોલ્ડને જ વધારે પૈસા સમજીએ છીએ ને, કે ગોલ્ડનો ભાવ બહુ છે અને જેની પાસે ગોલ્ડ હોય એ બહુ અમીર. તો ભગવાનની તો આખી નગરી સોનાની હતી, છે ને, આખી નગરી સોનાની હતી. તો એના જેટલું સમૃદ્ધ કોણ હોય છે? ખ્યાતિ, આપણને બધાને ખબર છે ખ્યાતિ. અત્યારે પણ આપણે એમની ચર્ચા કરી રહ્યા છીએ, છે ને. 5000 વર્ષ થઈ ગયા દ્વાપર યુગ પૂરા થઈને. આજે પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણની. તો આ ખ્યાતિ છે. બાકી આપણે વધારે કોઈની ચર્ચા કરીએ છીએ તો કે ના. શક્તિ, જ્યારે બાળ સ્વરૂપે હતા તો
બધાનો જે વધ કર્યો આપણને બધાને ખબર છે. એ વધ કયા કયા ઉંમરમાં કર્યો? કંસનો વધ કર્યો, પછી રાક્ષસો જે છે એ લોકોનો વધ કર્યો, અલગ અલગ સમય. એટલું જ નહીં, પરંતુ જ્યારે 8 વર્ષની ઉંમરના હતા ત્યારે એમણે ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર વિરાજમાન કરી લીધો હતો. આપણને જો 10-15 મિનિટ સુધી સિલિન્ડર ટાંક્યા તો ગેસનો બાટલો જો આમ ઉપાડવા કે ને તો આપણા હાથને બાવડા રહી જાય. આપણે કહીએ ભાઈ નથી ફાવતું. કોઈ ભગવદ્ ગીતાને પણ આમ 10 મિનિટ સુધી આમ હાથમાં પકડીને ઊભું રાખો કે તો કે નહીં ભાઈ હવે હાથ દુખવા માંડ્યા. આ આપણી સ્થિતિ છે. તો શક્તિની જો વાત કરીએ તો સૌથી વધારે શક્તિ ખૂબ નાની બાળ સ્વરૂપની અંદર જ એમણે આપણને દર્શન કરાવી દીધા, આખો પર્વત ટચલી આંગળી ઉપર ઉપાડીને. જ્ઞાનની વાત કરીએ તો યુદ્ધના મેદાનની અંદર જ્યાં યુદ્ધ થવાનું છે ત્યાં ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે, જીવનનો જે સાર છે. તો આવું જ્ઞાન તો કોઈ બીજું આપણને આપી ન શકે. ત્યાગની વાત કરીએ, આ બધું શીખવા જેવું છે, જરૂરી છે જીવનની અંદર આ બધું. ત્યાગની વાત કરીએ તો સમય બધું ત્યાગ્યું. પોતાના માતા પિતા, સૌથી પ્રિય એવી વાસળી, સમય પડ્યો તો એ ત્યાગી દીધો. જ્યાં રહેતા હતા એ ગોકુળ મથુરા, અમુક સમય રણ પણ છોડેલું છે ને, એનો પણ ત્યાગ કરી દીધેલો. તો ક્યારેક બેકઆઉટ થવું, પાછળ થવું એ પણ બહુ મહત્વનું છે. ભગવાન અહીંયાથી સમજાવે છે કે બધામાં અટકીને નથી રહેવાનું, સમય બધું ત્યાગ કરવું જરૂરી છે. અને આપણે જીવનની અંદર આ ત્યાગ નથી કરી શકતા ને, એટલે જ આપણને ચિંતાનો સામનો કરવો પડે છે, દુઃખનો સામનો કરવો પડે છે. તો ભગવાન પોતે અહીંયા કહે છે કે મેં પણ ત્યાગ્યું છે, તમારે પણ જીવનની અંદર સમય બધું ત્યાગવું પડશે, નહીં તો તમે દુઃખના ભાગી બનશો. તો જેની અંદર આ 6 ઐશ્વર્ય છે, સમજવાની બાબત એટલા માટે છે કે ઘણા બધા લોકો ઋષિની જેમ રહેવાનો પ્રયત્ન કરે છે અને પોતાને ભગવાનની સમકક્ષ સમજવાનો પ્રયત્ન કરે છે. તો ભગવાનમાં અને એમનામાં શું ફરક આપણે જોઈ શકીએ છીએ, અહીંયા આપણને ક્લિયર થાય છે. આજથી પછી તમને જો કોઈ કહે કે હું ભગવાન છું, તો એને એક પ્રશ્ન કરવાનો કે આ 6 ઐશ્વર્ય અમને બતાડો, ત્યારે અમે માનશું કે તમે ભગવાન છો. ઇવન દેવી દેવતાઓની પણ જો આપણે વાત કરીએ તો દેવી દેવતાઓ પણ આ શૃંખલામાં બંધ બેસતા નથી. ખાલી ભગવાન શ્રી કૃષ્ણ એક જ એવા છે જેને પૂર્ણ પુરુષોત્તમ એટલા માટે કહેવામાં આવે છે કે એમની આગળ બધી ક્વોલિટીઓ છે. બાકી જેટલા પણ છે એ લોકો પાસે આ ક્વોલિટી નથી. જે સાધુ સંતો છે જે પોતાને ભગવાન સમાન તરીકે વર્ણન કરે છે, તો એમને આ પ્રશ્ન પૂછવાનો છે કે પારાશર મુનિએ વિષ્ણુ પુરાણની અંદર જે ઉલ્લેખ કર્યો છે 6.5.47માં, તમે ક્લિયર કરી આપો તો અમે તમને ભગવાન તરીકે સંબોધન કરશું, અન્યથા નહીં. તો એટલા માટે ભગવાન કોણ છે એ આપણે અહીંયા સમજી શકીએ છીએ. આગળ વધીએ. હવે પહેલો જે પ્રશ્ન હતો કે ભાઈ કરુણા છે, આ બધા તો મારા છે, આ બધા તો મારા છે ને, આપત સ્વકીય, કે ભાઈ મારા દાદા છે, મારા ગુરુ છે, મારા ભાઈઓ છે, મારા પોતરા છે, આ લોકોને મારીને તો હું કેવી રીતે ખુશ થઈશ? એવી રીતે અર્જુનજી અહીંયા પ્રશ્ન કર્યો હતો, એનો જવાબ ભગવાન હવે આ શ્લોક દ્વારા આપશે. આપણા જીવનની અંદર પણ આપણે એકબીજાને કેવી રીતે ઓળખીએ છીએ? ફોર એક્ઝામ્પલ, મારું નામ છે આનંદ સાગર ગોવિંદ પ્રભુ, તો તમે એ નામથી ઓળખશો મને. તમારું કઈ નામ હશે તો હું તમને એ નામથી ઓળખીશ. અથવા તમારી પાસે કોઈ ડિગ્રી હશે, ડોક્ટર હશો, પ્રોફેસર હશો, બિઝનેસમેન હશો, તો હું એ નામથી ઓળખીશ. પણ આ ઓળખ આપણી સાચી ઓળખ નથી. તમને એમ થાય પ્રભુ આ શું કહો તમે? આ ઓળખ આપણી સાચી ઓળખ નથી. તો સાચી ઓળખ શું છે? તો સાચી ઓળખ એ છે કે હું એક આત્મા છું. તમને એવું થાય પ્રભુ આ તો તમે કહો છો એ પટતું જ નથી અમને. તો વિચાર કરજો, જ્યારે આપણા ઘરની અંદર કોઈનું અવસાન થાય છે, કોઈ દેહ ત્યાગ થઈ જાય છે, તો એને એ દેહ ત્યાગ થયાના અડધા 1 કલાકમાં, 2 કલાકમાં, 3 કલાકમાં, 5 કલાકમાં એની વિલ્હેવાટ લગાડવામાં આવે છે. એટલે એને પંચતત્વમાં વિલીન કરવામાં આવે છે. અગ્નિદાહ દઈને એને વિલીન કરવામાં આવે છે. એના પછી એને કોઈ યાદ રાખે છે નહીં. પણ જ્યારે તમે ગરુડ પુરાણ હાથમાં લેશો ને, તો તમને ખબર પડશે કે ખાલી બોડીનું તમે ડિસ્પોઝ કરી નાખ્યું, આત્મા છે એમની એમ છે. જે લોકો તમારા ઘરમાં જૂના હશે, એટલે એજેડ હશે, એ લોકોને પૂછજો, એ લોકો કહેશે, એ લોકોને ગરુડ પુરાણનું જ્ઞાન હશે. તો ગરુડ પુરાણની અંદર આનો ઉલ્લેખ છે કે તમને લાગે છે કે એનું મૃત્યુ થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. નહીં, મૃત્યુ ખાલી ઓલા શરીરનું થયું છે, આત્મા એમનો એમ છે. તો એ જ હવે અહીંયા સમજાવે છે ભગવાન. પહેલા જે પ્રશ્ન છે એનો જવાબ આપે છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા
તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. જે ધીર પુરુષ હોય એને મૂંઝાવવું ન જોઈએ. શેનાથી? તો કે આ જો દેહિનસ્મિન, આ જે દેહ છે એને કેવી રીતે વર્ણન કરેલું છે? કૌમારમ યૌવનમ જરા. જ્યારે તમારો જન્મ થાય છે ત્યારે તમે બાળક સ્વરૂપે છો. જો રાઈટ સાઈડના પિક્ચરમાં બતાડે છે ત્યારે તમે બાળક સ્વરૂપે છો. ધીરે ધીરે એની ગ્રોથ થાય છે. કુમાર અવસ્થા આવે છે, યુવા અવસ્થા આવે છે, અને પછી જરા એટલે કે વૃદ્ધ અવસ્થા આવે છે. વૃદ્ધ અવસ્થા આવી ગયા પછી એ શરીરનો ત્યાગ થઈ જાય છે અને બીજું શરીર ધારણ કરે છે. દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. તો આ એક સાયકલ છે, ભગવાન કહે છે. તો તું જ્યારે એ લોકોને મારીશ, દ્રોણને અથવા તો ભીષ્મ પિતામહને, તો એનું મૃત્યુ નથી થવાનું. એ જે બોડી છે એ બોડીનું કામ પૂરું થવાનું છે. કારણ કે એના એટલા કર્મ છે અને કર્મને પૂર્ણ કરવા માટે કોકને ને કોકને નિમિત્ત બનાવવું પડે છે. જેમાં મેં તને નિમિત્ત બનાવ્યું છે કે તું એ લોકોનો વધ કરીશ અને એ લોકોનું એ બોડીના અંદરનું કાર્ય પૂર્ણ થશે. એટલે એવી રીતે સમજવાનું છે કે આપણે કોઈ ફર્સ્ટ સ્ટાન્ડર્ડની અંદર ભણી રહ્યા છીએ અને પહેલા સ્ટાન્ડર્ડને છોડીને આપણે હવે બીજા સ્ટાન્ડર્ડની અંદર જઈ રહ્યા છીએ. તો આપણે પહેલાને છોડીએ છીએ અને બીજા ક્લાસમાં જઈને બેસીએ છીએ. એવી જ રીતે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે. જેમ દેહધારી આત્મા આ શરીરમાં બાળપણથી યુવાનીમાં અને પછી વૃદ્ધાવસ્થા સુધી સતત પસાર થાય છે, તે જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં જાય છે અને ધીર પુરુષ આવા પરિવર્તનથી ભ્રમિત થતો નથી. એટલે કે તું યુદ્ધ કરીશ, તું એ લોકોને મારીશ, તારે ચિંતા કરવાની આવશ્યકતા નથી. કારણ કે તું એ જે બોડીના અંદરનું જે કામકાજ હતું એ કામકાજ પૂરું થઈ ગયું છે અને હવે બોડીનો વિલ્હેવાટ લગાડવાનો સમય આવ્યો છે. એટલે હું તને નિમિત્ત માત્ર બનાવું છું. જ્યારે આપણા ઘરની અંદર કોઈનો દેહ ત્યાગ થઈ જાય તો વિચલિત થવાનું નથી. એનું એ બોડીના અંદરનું કાર્ય પૂર્ણ થયું છે અને હવે આગળની જર્ની માટે પ્રવાસમાં નીકળી ગયા છે. અને આનું જ વિસ્તૃત વર્ણન આપણને શેમાં જોવા મળે છે? ગરુડ પુરાણની અંદર. એટલા માટે ભગવદ્ ગીતા આ વિદ્યાનો રાજા છે. તો તમે કયા પણ પુરાણો લેશો એનું જ્ઞાન તમને અહીંયા તરત પ્રાપ્ત થઈ જશે. આત્માનો નાશ થઈ શકે? તો અહીંયા ભગવાન કહે છે ના. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. ભગવાન કહે છે ના, આત્માનો કોઈ દિવસે નાશ નહીં થાય. ઇવન તમે એને શસ્ત્રથી કાપવાનો પ્રયત્ન કરશો, નહીં કાપી શકો. અગ્નિથી બાળવાનો પ્રયત્ન કરશો, નહીં બાળી શકો. પાણીથી ભીનું કરી શકો છો, નહીં કરી શકો. પવનથી સૂકવી શકશો, નહીં. ભગવાન કહે છે એના ઉપર આ જે ભૌતિક જગતનું જે કાંઈ પણ એલિમેન્ટ છે એનો કોઈ અસર એના પર થવાનો નથી, આત્મા ઉપર. અને આ જે શ્લોક છે આ કોઈકની જે શોક સંદેશની પત્રિકા હોય ને એના ઉપર તમે વાંચ્યું હશે. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંતિ આપો ન શોષયતિ મારુત. કે આત્માને કોઈ શસ્ત્ર વડે કાપી નથી શકાતો, અગ્નિથી બાળી નથી શકાતો, પાણીથી ભીંજવી નથી શકાતો, પવનથી સૂકવી નથી શકાતો. આનો અર્થ શું? ઘણા બધાને એમ લાગે કે ભાઈ સૂર્યલોકની અંદર શું જીવન વ્યતીત કરી શકાય છે? યસ, આ શ્લોક દ્વારા સમજી શકાય છે કે સૂર્ય ઉપર પણ જીવન છે. કેમ? કારણ કે અહીંયા લખેલું છે કે અગ્નિથી બાળી નથી શકાતો. ખાલી ત્યાંની જે બોડી સ્ટ્રક્ચર હશે એ પ્રમાણેનું હશે. જેમ મૃત્યુલોકમાં આપણને પંચતત્વનું શરીર છે એમ સૂર્યલોકની અંદર અલગ પ્રકારનું શરીર પ્રાપ્ત થાય છે. અને આનું વર્ણન પણ શાસ્ત્રની અંદર આપવામાં આવેલું છે. એટલે હંમેશા આપણે જો એમ વિચાર કરતા હોય કે કોઈનું મૃત્યુ થઈ ગયું તો પૂરું થઈ ગયું, પૂરું ખાલી એ બોડી પૂરતું થયું છે, બાકીની જર્ની ચાલુ રહેવાની છે. એટલે કોઈ દિવસે આમાં આપણે શોક કરવાનો નથી. ઘણા બધા લોકોને એમ થાય, જે ઉદાહરણ દ્વારા હું તમારો થોડો વધારે સમય લઉં છું પણ આ બધું સમજવું જરૂરી છે. આપણને એવું થાય કે કોઈનું મૃત્યુ થઈ જાય, આપણે 10 દિવસ સુધી રડીએ, 50 દિવસ સુધી રડીએ, પછી ભૂલી જઈએ. આ સિચ્યુએશન છે કે આપણે એની સાથે એટલી અટેચમેન્ટ રાખી હતી ને એટલે આપણે રડીએ છીએ કે હવે મારું બધું પૂરું થઈ ગયું, મારું બધું પૂરું થઈ ગયું, આવું આપણે બોલતા હોઈએ. પણ આપણે જો વાસ્તવિકતાના દર્શન કરીએ તો આપણા દાદા પરદાદાની વાત કરીએ તો એ ગયા પછી આપણા દાદા જીવન જીવી લીધું, આપણા માતા પિતાએ જીવન જીવી લીધું, આપણે પણ જીવી લેવાના છે અને આપણા પુત્ર પણ જીવી લેવાના છે. થોડાક સમય પૂરતું જ આપણે એની બદલ દુઃખ ભાવના વ્યક્ત કરશું. જ્યારે કોઈ દેહ ત્યાગ થઈ જાય છે તો મહિલા વર્ગ ઘર સુધી જ હોય છે. ફ્રેન્ડ સર્કલ છે એ બહુ તો સ્મશાન સુધી આવે છે. સ્મશાનથી આગળની જર્ની પોતાએ જ કરવાની હોય છે. એટલે ભેગું કાંઈ આવવાનું નથી, ભેગું આવવાના છે તો એ આપણા કર્મ છે. અહીંયાથી આપણને જ્ઞાન થાય છે.
ભગવાન હવે એને એ કહે છે કે જો તું એવું માનતો હોય કે જો આ લોકોને માર્યા પછી જો તને પાપ લાગશે તો તને કોઈ આનંદ નથી આવતો, કરુણા જે ઉપસ્થિત કરી રહ્યો છે એનો જવાબ ભગવાન અહીંયા ફરીથી આપે છે. નત્વેવાહમ જાતુ નાસમ નત્વને મે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ. એવું ક્યારેય ન હતું કે જ્યારે તું ન રહ્યો હોય અથવા હું ન રહ્યો હોઉં અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય, અને એવું પણ નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. અર્જુનને યાદ અપાવે છે કે પહેલા પણ તું હતો, હમણાં પણ તું છે અને ભવિષ્યમાં પણ તું હોઈશ. ફરક શું છે? પહેલા તું અલગ શરીરના અંદર હતો, હવે અલગ શરીરના અંદર છે, ભવિષ્યમાં અલગ શરીરના અંદર હોઈશ. તમે સાંભળ્યું હશે ક્યારેક કે ભગવદ્ ગીતાના જે અમુક પોઈન્ટ છે ને એમાં કહેવામાં આવે છે કે આપણે શું ખોયું જે આપણું હતું જ નહીં. આ શ્લોક ઉપરથી લેવામાં આવેલું છે કે પહેલા આપણે કોઈ બીજાના ઘરમાં હતા, કોઈ બીજા યોનિમાં હતા, અત્યારે આપણે કોઈ કેવા યોનિ અને ઘરની અંદર છે અને ભવિષ્યમાં આપણે કોઈ બીજાના ઘરમાં હશું. સમજાઈ રહ્યું છે? ખાલી ફરક એટલો છે, આપણને કાંઈ યાદ નથી, ભગવાનને બધું યાદ છે. ભગવાન એ કહે છે કે ભવિષ્યમાં પણ તું હોય છે, તને યાદ નથી પણ મને બધું યાદ છે. ખૂબ સરસ અહીંયા એક કથા છે, ચિત્રકેતુ મહારાજની ઘટના છે. 2 મિનિટમાં આપણે આ કથા સમજીએ તેનાથી આપણને આ અનુભવ થશે. ખૂબ જ વિદ્વાન એવા રાજા છે, ખૂબ જ દાન ધર્મ કરે છે, ઘણી બધી રાણીઓ છે, પણ ચિંતિત છે. રાજા હોવા પછી પણ ચિંતિત છે, બધું છે એની પાસે, એક વસ્તુ નથી. કઈ? તો કે પુત્ર મોહ. આપણે કાલના અધ્યાયમાં જોયું ને, એ પુત્રનો મોહ છે કે ભાઈ મારી આગળ પુત્ર નથી. ચિંતામાં બેસેલા છે. એના ઘરે અંગીરા ઋષિ આવે છે અને ખૂબ સરસ રીતે એનું વેલકમ કરે છે, એને પ્રસાદીને બધું આપે છે, એની સેવા કરે છે, ખૂબ સેવા કરે છે. તો સેવા કરતા સમયે અંગીરા ઋષિ જોવે છે કે કંઈક તો ચિંતામાં છે, કંઈક તો વ્યતીત દેખાય છે. બધું તો છે આની પાસે, તો પણ વ્યતીત શું કામ છે? તો કે છે એની સાથે ચર્ચા કરે છે તો ખબર પડે છે કે ભાઈ પુત્રની ઈચ્છા રાખે છે કે ભાઈ પુત્ર નથી, મને પુત્રની અપેક્ષા છે. તો અંગીરા ઋષિ ત્યારે એને સમજાવે છે કે તમે મોહ કરી રહ્યા છો, કઈ જ લાભ નહીં થાય કે તમે પુત્રની ઈચ્છા. તો કે ત્યારે ચિત્રકેતુ મહારાજ એમ કે છે શું થશે? બહુ તો ખરાબ નીકળશે ને, કોઈ ખોટા કામમાં જશે ને, ચાલશે મને કે એ હું જોઈ લઈશ, પણ મને તો પુત્ર જોઈએ, મને બહુ ઈચ્છા છે. તો અંગીરા ઋષિ અને એવી રીતેનું વરદાન આપે છે, પ્રસાદી આપે છે, અને એ પ્રસાદી એમાંની એક જે રાણી છે એ રાણીને આપે છે. સમય જતા એ ગર્ભવતી થાય છે અને પછી એક પુત્રને જન્મ પ્રાપ્ત થાય છે. જે રાણી દ્વારા પુત્ર પ્રાપ્ત થાય છે એ રાણીને ખૂબ પ્રેમ કરવા લાગે છે, ખૂબ, અને કન્ટિન્યુઅસ એની સાથે સમય વ્યતીત કરે, પુત્ર સાથે સમય વ્યતીત કરે. આ બધી બાબતો છે ને ઓલી બીજી રાણીઓ જોઈ રહી છે અને એને ઈર્ષ્યાનો ભાવ આવે છે કે ભાઈ એની સાથે જ કેમ, અમે પણ તો રાણીઓ છીએ, અમને પણ તો એ દરજ્જો જોઈએ, અમારી સાથે કેમ આમ કરે છે? તો કે બધું ઓલા પુત્રના લીધે થાય છે કે એને પુત્રનો જન્મ આપ્યો ને એટલે પુત્ર મોહમાં છે એટલે થાય છે. તો એ રાણીઓ શું કરે છે ને, ઝેર આપી દે છે. જે નાનું બાળક છે, આ હું તમને બહુ શોર્ટમાં કહું છું કથા, એને ઝેર આપી દે છે. ઝેર આપવાને લીધે એનું મૃત્યુ થઈ જાય છે બાળકનું. હવે જેના દ્વારા જન્મ થયો છે એ માતા પણ ખૂબ દુઃખી છે, રાજાને ખબર પડે છે, રાજા પણ ખૂબ શોક વ્યક્ત કરે છે, ખૂબ દુઃખી થઈ રહ્યા છે કે ભાઈ આવું કેમ, આવું કેમ. અને શોકમાં હોવાને લીધે ખૂબ જ ચિંતા કરી રહ્યા છે ને સ્મરણ કરી રહ્યા છે કે ભાઈ અંગીરા ઋષિએ મને કીધેલું કે ભાઈ તારી સાથે ઘટના ઘટિત થશે તો તું મોહ નહીં રાખ, પણ મેં મોહ રાખ્યો. તોય એને હજી મોહ છે કે ભાઈ મારે તો એને પછી પોતાના બાળક સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, મારી સાથે વાત કરીને વાત કરીને વાત કરે. એટલામાં નારદજીની એન્ટ્રી થાય છે. જો તમને દેખાય છે નારદજીની પાછળ આવે છે પાછા અંગીરા ઋષિ. આવે છે ત્યારે એને પૂછે છે શું થયું? તો કે કાંઈ નહીં, કે કોઈ કે એને ઝેર આપ્યું અને એનું મૃત્યુ થઈ ગયું, પણ મારી ઈચ્છા છે એની સાથે વાત કરવાની. તો અંગીરા ઋષિને યાદ અપાવે છે કે મેં તને પહેલા જ કીધેલું હતું કે પુત્ર મોહ નહીં રાખતો, નુકસાન થશે, દુઃખી થઈશ. તો કે ના, મને કે 2 મિનિટ ખાલી વાત કરાવો ને, ખાલી 2 મિનિટ, કે 2 મિનિટ મારી ઈચ્છા છે વાત કરવાની, મેં એની સાથે સરખી રીતે વાત પણ નથી કરી. તો નારદજી એ બાળકની અંદર પાછા પ્રાણ પુરાવે છે, એ પ્રાણ બોલાવે છે પાછા. તો જેવા એ બાળકની અંદર પ્રાણ આવે છે તો નારદજી એને આદેશ આપે છે કે ચિત્રકેતુ મહારાજને કરો વાત. આવી ગયા એનામાં પ્રાણ, કરો વાત. તો ચિત્રકેતુ મહારાજ એને કહે છે કે હું તારો પિતા છું, મારે તારી સાથે વાત કરવી છે. તો પહેલો જ જે પ્રશ્ન પૂછે છે એ બાળક, એ પ્રશ્ન સાંભળજો અને સમજી જજો કે શું કહેવા માંગે છે. એ બાળક એના પિતાને કહે છે, એના પિતા એને કહે છે, ચિત્રકેતુ મહારાજ કહે છે બાળકને કે હું તારો પિતા છું. તો બાળક ત્યાંથી જવાબ આપે છે કયા જન્મના પિતા છું? મારા તો આવા અનેક જન્મ થયા છે. સમજી રહ્યા છો? એ કહે છે મારા આવા અનેક જન્મ થયા છે, તમે કયા જન્મના પિતા છો? બસ
આટલું બોલવા પછી એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે કે હું ખોટો મોહ રાખું છું, કે મારું 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 અહીંયા કાંઈ જ નથી, નિમિત્ત માત્ર છે, બધા કર્મના સિદ્ધાંતો લાગુ થાય છે. અને પછી એ નારદજીનું શરણ લે છે. નારદજી એને ખૂબ સરસ રીતે ભગવાનનું નામ આપે છે, નામ જપ કરે છે અને એને દેવલોક પ્રાપ્ત થાય છે. એ આ ચિત્રકેતુ મહારાજ. હજી આની કથા અડધી છે, અડધી કથા આપણે આગળ લઈશું. તો અહીંયાથી આપણને ખબર પડે છે કે પુત્ર મોહ કોઈ દિવસે રાખવો જોઈએ નહીં. આપણને લાગે કે ભાઈ આપણું 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 અહીંયા કાંઈ જ નથી, નિમિત્ત માત્ર છે, જે કરવા કીધું છે એ કરવાનું છે. બીજો પ્રશ્ન છે કોઈ આનંદ નથી. તો હવે ભગવાન અહીંયા જવાબ આપે છે, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગની પ્રાપ્તિ કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઉભો થા અને યુદ્ધ કર. ભગવાન અહીંયા કહે છે કે બે સિચ્યુએશન આવશે. એક તો તું યુદ્ધ કરીશ તો પણ તારો લાભ છે, અને તું વીરગતિમાં જઈશ તો પણ લાભ છે. તો કે શું લાભ છે? તો કે યુદ્ધ કરતા કરતા જો તું હણાઈ જઈશ, તું ક્ષત્રિય છે અને ક્ષત્રિય લોકોનું કામ હોય છે યુદ્ધ કરવું, અને યુદ્ધમાં જો તું હણાઈ જઈશ તો એને વીરગતિ પ્રાપ્ત થાય છે. શું થાય છે? સ્વર્ગમાં જાય છે ને. આપણે જોઈએ છે, આપણે અહીંયા પણ કોઈ એવા સૈનિકને હોય છે એ યુદ્ધમાં જો વીરગતિ થઈ જાય તો એને ફ્લેગની અંદર વીંટાળીને પછી લાવવામાં આવે છે, એના પર પ્રોપરલી સંસ્કાર કરીને એને સલામીને બધું આપીને એને વિદાય કરવામાં આવે છે. તો અહીંયા ભગવાન કહે છે કે જો તું થઈશ તો તું યોદ્ધા છે, વીરગતિને પ્રાપ્ત કરીશ તો સ્વર્ગ ભોગવીશ, અને જો તું જીતી જઈશ તો આખા પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ. એટલે બંને જગ્યાએ તારો ફાયદો જ છે. તને આ નથી સમજાઈ રહ્યું. આપણી માટે પણ આપણે કર્તવ્યથી ભાગતા હોઈએ. આપણને એમ થાય કે ભાઈ પુત્ર મોટો થઈ ગયો, હવે એ કરશે ના હિસાબથી. નહીં, આપણું કર્તવ્ય છે કે ખોટા માર્ગે જાય નહીં, ભાગવાનું નથી આપણે. અને બાળકો માટે પણ એ જ લાગુ થાય છે. એને એમ લાગે કે ભાઈ આપણા માતા પિતા આપણને મોટા કરી દીધા, પૂરું થઈ ગયું, હવે આપણે આપણી જીવન નહીં, આપણું પણ કર્તવ્ય છે આપણા માતા પિતા પ્રત્યે. આપણે પૂરું કરવાનું છે, આપણે ભાગવાનું નથી એનાથી, છે ને. તો આપણી માટે પણ એ લાગુ થાય છે. જો આપણે આપણું કર્તવ્ય કરશું અને પછી જો મૃત્યુ મળશે તો સ્વર્ગની પ્રાપ્તિ થશે. અને જો વ્યવસ્થિત રીતે આપણે જો માતા પિતાનું ધ્યાન રાખશું તો જે આજુબાજુનું જે વાતાવરણ છે, જે લોકો છે, એ હંમેશા એનું નામ કાઢશે કે જો કેવા સંસ્કાર આપ્યા છે, કે આ ઉંમરે પણ એના માતા પિતાનું ધ્યાન રાખે છે. આ હંમેશા ધ્યાન રાખવું બહુ જરૂરી છે. એટલે ભગવાન કહે છે ઉઠ, નિશ્ચયપૂર્વક ઉભો થા અને યુદ્ધ કર. તારા કર્તવ્યથી ભાગ નહીં, તારું કર્તવ્ય છે એ કરવું જોઈએ. બાળકોએ પણ એનું કર્તવ્ય કરવું જોઈએ, અને માતા પિતાએ પણ એનું કર્તવ્ય કરવું જોઈએ. નહીં તો આનો અસર આપણા ઉપર થાય છે. આગળ તો બહુ સરસ રીતે કહે છે, તારા શત્રુઓ તને અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી શું હોઈ શકે? જો તું યુદ્ધ નહીં કરીશ, જો તું ભાગી જઈશ તો બધા તને ભગોડો કહે છે કે ભાઈ ક્ષત્રિય હસીને પણ યુદ્ધ ન કર્યું, ડરી ગયો, ભાગી ગયો, અને ન બોલવા જેવા વેણ બોલશે. તું જ્યારે સામેથી જઈશ તો તારા બાબતમાં ચર્ચા કરશે. શું તને વ્યાજબી લાગે છે કોઈ તને ટોમણા મારે? તને ચાલશે? તો કે આવી સિચ્યુએશન નિર્માણ થશે આપણી માટે પણ. જો આપણે ધ્યાન ના આપીએ આપણા બાળકો પર, ખોટા માર્ગે જાય તો તરત ચાર લોકો કે કેવા સંસ્કાર છે, શું આપણને આ વ્યાજબી છે? આપણે આવું સાંભળીએ નહીં. અથવા તો બાળકો હોય, માતા પિતાનું ધ્યાન ન રાખે અને એને અનાથાલયમાં મૂકી દે તો શું કે છે કેવા બાળકો છે, બોલવામાં આવે ને. એટલે આપણે હંમેશા આપણું કર્તવ્ય સમજવાનું છે. આપણે આપણા કર્તવ્યથી ભાગવું ન જોઈએ. તો ભગવાન એ જ કહે છે કે આનાથી બીજું દુઃખદાયક કાંઈ ન હોઈ શકે, કારણ કે આ આપણા માટે જ છે. આપણે આપણું કર્તવ્ય કર્યું નથી એટલે એ માર્ગ ઉપર છે ને. એટલે આપણે જો આપણું કર્તવ્ય વ્યવસ્થિત રીતે કરેલું હોય તો આપણે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી. એટલે ભગવાન કહે છે ઉઠ અને યુદ્ધ કર. પછી પાપનો ભય, તેનો જવાબ ખૂબ સરસ રીતે આપે છે. આ શ્લોક જીવનની અંદર હંમેશા યાદ રાખવાનો છે, અને આ શ્લોક હિસાબે આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવાન કહે છે જો તું સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, તું નાનામાં નાનું જો ધર્મના રિલેટેડ કામ કરીશ, ભગવાન માટે થઈને જો કામ કરીશ તો ત્રાયતે મહતો ભયાત, મોટાથી મોટા ભયમાંથી હું તારું રક્ષણ કરીશ. આ ભગવાનનું સ્ટેટમેન્ટ છે કે બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હાસ પણ નથી, અને આ માર્ગે કરેલી થોડી પણ પ્રગતિ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરે છે. આપણને ખિસકોલીની કથા યાદ છે. જ્યારે રામસેતુનો બ્રિજ બનતો હતો તો એક નાની એવી ખિસકોલી એના હાથમાં જેટલું કાંઈ આવે એ લઈને નાખવાનો પ્રયત્ન કરતું હતું. તો એને બાકીના બધા હતા, સુગ્રીવજી,
અને બાકીના બધા હતા એ કહેતા હતા કે ભાઈ વચ્ચે નહીં આવ, અમારો પગ પડશે તો તું તારો કાર્યક્રમ પૂરો થઈ જશે એને કે. તો આ વાત જોઈ જાય છે શ્રી રામચંદ્ર અને પછી એને હાથમાં લે છે અને પછી જ્ઞાન આપે છે કે ભગવાન માટે કરેલી કોઈ પણ સેવા વ્યર્થ જતી નથી. નાનામાં નાની પણ સેવા કરેલી હોય તો વ્યર્થ જતી નથી. આનું એક ઉદાહરણ હું તમને દઉં. ક્યારેક તમારા જીવનની અંદર સમસ્યા એટલી બધી આવી જાય છે અને અચાનક એ ટર્ન થાય છે કોઈક ને કોઈક માધ્યમથી, કાં તો કોઈક તમને મળી જાય, કાં તો ક્યાંકથી તમને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. તો આ જે ફળ છે ને, આ તમારા જે કર્મ છે ને એનું ફળ છે કે તમે કોક વાર ભગવાનની આરાધના કરેલી છે, ઈચ્છા વ્યક્ત કરેલી છે, તો એ જે નાનું જે કર્મ કરેલું છે એના ફળ સ્વરૂપે તમને આ મળેલું છે કે ત્રાયતે મહતો ભયાત. જ્યારે તમે ચિંતામાં ભયમાં હો છો અને અચાનક તમારી સિચ્યુએશન ટર્ન આઉટ થાય છે, કારણ કે નેહા વિક્રમ નાસુસ્તી વાળો શ્લોક યાદ રાખવાનો છે કે તમે જો જીવનમાં કંઈક કર્યું હશે ભગવાન માટે તો ભગવાન એને કેના પ્રકારે તમને સપોર્ટ માટે ઊભા હોય છે. અને આ ઘણા બધા ઉદાહરણો છે, આપણે લાઈવ ઉદાહરણો પણ લેશું. જ્યારે આપણે ફાસ્ટ ક્લાસ પૂરો થશે ત્યારે આપણે અમુક અનુભવો લેશું આ શ્લોકના રિલેટેડ. એટલે હંમેશા ભગવાન માટે કર્મ કરવું એ બહુ વ્યાજબી છે, જીવનની અંદર બહુ જરૂરી છે. આગળ કે છે પરંપરાનો નાશ થઈ જશે. અર્જુનજી કે છે જો બધાને મારી નાખીશ તો સ્ત્રી વર્ગ છે એ દૂષિત થશે. તો અહીંયા ખૂબ સરસ રીતે કે છે યાવાનાર્થે ઉત્પાને સર્વાત સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. જે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. અહીંયા ભગવાન સમજાવે છે કે જે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે મેં 10 એવી ટાંકીઓ બનાવીને રાખ્યું હોય અને 10 ટાંકીમાંથી હું જો પાણી લેતો હોઉં અલગ અલગ કર્મ માટે, જેમ કે કપડાં ધોવા છે મારે તો 1 નંબરની ટાંકી, વાસણ ધોવા છે તો 2 નંબરની ટાંકી, પીવું છે તો 3 નંબરની ટાંકી છે ને. આવી રીતે અલગ અલગ કામ માટે જો મેં અલગ અલગ નાના નાના ટાંકીઓની નિર્માણ કરીને રાખ્યું હોય અને હું એમાંથી પાણી લેતો હોઉં તો મને કેટલી બધી મહેનત કરવી પડે, યાદ રાખવું પડે, એમાં પૂરતું પાણી ભરી રાખવું પડે કે કપડા માટે એટલું પાણી લાગશે, વાસણ માટે એટલું લાગશે, પીવા માટે એટલું લાગશે. આ બધું મારે ચિંતા કરવું પડે, બરાબર ને. અને પાછું એમાં પણ મને કન્ફ્યુઝન થાય પાણી લેતા સમયે. પાછું કોઈક મારી જગ્યાએ કોઈક બીજું પાણી લેવા જાય તો મારે એને કેવું પડે કે ભાઈ 1 નંબરનું પાણી છે કપડા માટે છે, 2 નંબરનું છે વાસણ માટે છે, કેવું પડે. પરંતુ જો એક નદી ત્યાંથી વહાતી હોય તો કપડા માટે પણ એ જ પાણી, વાસણ માટે પણ એ જ પાણી ને પીવા માટે પણ એ જ પાણી. ચિંતા કરવાની આવશ્યકતા નથી. સેમ એજ અહીંયા કહેવામાં આવે છે કે જે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે. ઘણા બધા આપણા આગળ શાસ્ત્રો મૂકવામાં આવે છે, ઘણા બધા, પણ મોટા મોટા હોય એટલે આપણે વાંચવા માટે ના પાડીએ કે ભાઈ એક તો સંસ્કૃત છે અને આટલા મોટા મોટા છે, કઈ વચાય નહીં. પરંતુ અહીંયા કે છે એ બધું એક વિશાળ જળાશયથી તરત પરિપૂર્ણ થઈ જાય છે. વિશાળ જળાશય એટલે શું? એક જ ગ્રંથ એવો પકડવાનો છે કે જે આ બધું આપણને એમાં મળી રહે. અને એવો જો કોઈ ગ્રંથ હોય તો એ છે ભગવદ્ ગીતા. તમે પદ્મ પુરાણ લઈ લો, વિષ્ણુ પુરાણ લઈ લો, ગરુડ પુરાણ લઈ લો, શિવ પુરાણ લઈ લો, અથવા તો પછી બ્રહ્મ પુરાણ લઈ લો, કાંઈ પણ લઈ લો તમે, એની અંદર જે કહેવામાં આવેલું છે એ જ બધું તમને શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતાની અંદર તમને ઉલ્લેખ મળશે. એટલે અહીંયા એ જ કહે છે કે જ્યારે વેદોની અંદર રહેલા ઉદ્દેશને જાણનાર જે વ્યક્તિ છે એ વેદોના સર્વ આશયો ત્યારે સિદ્ધ થાય છે જ્યારે એક જ કુવા, જે અલગ અલગ શાસ્ત્રો છે એ વાંચવા કરતા એક જ શાસ્ત્રને પકડીને ચાલે. ઘણા બધા એવા પ્રશ્ન પૂછવામાં આવે છે કે પ્રભુજી પદ્મ પુરાણની અંદર શું લખ્યું છે, વિષ્ણુ પુરાણની અંદર શું લખ્યું છે, ગરુડ પુરાણની અંદર શું લખ્યું છે. અવશ્ય હું તમને કહી શકું છું કે એની અંદર શું લખ્યું છે, પરંતુ જો ભગવદ્ ગીતા વાંચશો તો એની અંદર શું લખ્યું છે જાણવાની આવશ્યકતા જ નથી, કારણ કે બધું ભગવદ્ ગીતાની અંદર બધું મૂકેલું છે. આ જ બધા પ્રશ્નોના જવાબ ત્યાં પણ તમને પ્રશ્ન મળશે ને ત્યાં પણ જવાબ મળશે ને એ જ અહીંયા તમને 700 શ્લોકની અંદર મળી જશે. એટલા માટે વિદ્યાઓનો રાજા ભગવદ્ ગીતાને એટલા માટે કીધું છે કે બધું અહીંયા તમને ઉપસ્થિત છે. શું થાય છે આપણી ભૂલ? તો અનિર્ણયતા. કેવી રીતે થાય છે? તો આવી રીતે થાય છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકે કુરુ નંદન બહુ શાખાય નંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયના. હે કુરુનંદન, જે મનુષ્ય આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. જે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારે છે, જે ભગવદ્ ગીતાને વાંચનારો છે, જે ભગવદ્ ગીતાને સમજનારો છે, એનો સંકલ્પ દ્રઢ નિશ્ચયપૂર્વક હોય છે. એનું એક જ લક્ષ્ય હોય છે, એને ખબર છે એને શું કરવાનું છે શું નહીં. એ ચિંતા નથી કરતો પછી પદ્મ પુરાણની અંદર શું છે, ગરુડ પુરાણની અંદર શું છે, શિવ પુરાણની અંદર શું છે, એ ચિંતા નથી કરતો. એને ખબર છે ભાઈ ભગવદ્ ગીતામાં લખેલું છે, મારે એ જ માર્ગ પર ચાલવાનું છે.
કારણ કે આ બધામાં જે છે એ જ બધું ભગવદ્ ગીતાની અંદર છે ને. અને તેમનું ધ્યેય પણ નિશ્ચિત હોય છે. જેવો દ્રઢ નિશ્ચય નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થાય છે. શું થાય છે? અનેક શાખાઓમાં વિભક્ત થાય છે. આ બે બાજુથી આપણે સમજીએ. પેલા આધ્યાત્મિક સમજી લઈએ, પછી આપણે ભૌતિક સમજશું. આધ્યાત્મિકમાં એવું છે કે જયારે તમે અલગ અલગ સંપ્રદાયની અંદર અલગ અલગ પુરાણોમાં જશો તો અલગ અલગ તમને વાંચવા મળશે. ઇવન ભગવદ્ ગીતા તમે લઈ લેશો, ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, અને બાકી હજારો ભગવદ્ ગીતા, બધી ભગવદ્ ગીતામાં અલગ અલગ મળશે, જ્યારે એઝ ઇટ ઇઝમાં કંઈક અલગ મળશે. તો જ્યારે આપણે અલગ અલગ આપણી જે બુદ્ધિ છે એ અલગ અલગ જગ્યાએ લગાડશું તો કામ કરી શકશે કે હું તમારી સાથે બોલતો પણ હોઉં, અહીંયા કઈ લખતો પણ હોઉં ને મારું મગજ બીજી જગ્યાએ પણ ચાલતું હોય તો હું ત્રણેય કામ એક સાથે વ્યવસ્થિત કરી શકીશ. પરંતુ જો હું એક જ કામ પર ફોકસ કરીશ તો પરફેક્ટ થશે? સેમ એજ જીવન છે. 10 જગ્યાએ આપણે ધ્યાન આપશું કે હું આ પણ કરી લઉં, હું આ પણ કરી લઉં, હું આ પણ કરી લઉં, સક્સેસ નહીં મળે. પણ એક જ જગ્યાએ જો દ્રઢ નિશ્ચય હશે કે મારે આ જ કરવાનું છે અને ઓલું ઘોડાની જેમ લગાડી લેશું કે મારે અહીંયા જ ધ્યાન આપવાનું છે તો સક્સેસ મળશે. અહીંયા કે છે ભગવાન આપણને. જો રાઈટ સાઈડમાં એટલે અર્જુનજી પણ બતાડ્યા છે ને અર્જુનજીને ઉપર ઓલું પક્ષીની આંખ બતાડી છે કે ધ્યેય ક્લિયર હોવો જોઈએ કે મારે આ જ કરવાનું છે તો સક્સેસ મળશે. બાકી તમે વિચલિત કરશો, બહુ શાખા અનંતાશ્ચ, તમારી બુદ્ધિને જો અલગ અલગ શાખામાં તમે વ્યસ્ત કરીને રાખશો તો એકેયમાં સક્સેસ મળશે નહીં. એટલા માટે આ બહુ જરૂરી છે કે નિર્ણય કેવી રીતે લેવો, તો કે એક ધ્યેય રાખીને નિર્ણય લેવાનો છે. કોઈ પણ દિવસે નિર્ણય લેવો હોય તો ધ્યેય એક જ હોવો જોઈએ અને પછી નિર્ણય લેવાનો છે તો એનો ઉપયોગ થશે. નિષ્કામ કર્મ, ઘણા બધાને આ શ્લોક એવું લાગે કે આ શ્લોકમાં જે કીધું છે એને અલગ રીતે લેતા હોય છે, તો આ સમજવું જરૂરી છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભો મા તે સંગોસ્ત્વ કર્મણી. તારે તારું નિયત કર્તવ્ય કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળ પર અધિકાર નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં અને સ્વકર્મના કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. ભગવાન અહીંયા સમજાવે છે કે તને આંશિક છૂટ આપવામાં આવેલી છે કે તારે તારું કર્તવ્ય કર્મ કરવાનું છે, પણ જો તું ફળની ઈચ્છા રાખીને કર્મ કરીશ ને તો તું બંધનમાં બંધાઈશ. એટલે તું એ ઈચ્છાની સાથે કર્મ નહીં કર, તું તારું કર્તવ્ય છે એટલે કર્મ કર. તું યુદ્ધ એટલા માટે નથી જીતવાનું તારે કે ભાઈ તને રાજ્ય જોઈએ છે, તારે યુદ્ધ એટલા માટે કરવાનું છે કે તારે ધર્મ બતાડવાનો છે, કારણ કે કાલે સવારે ફોલો તને કરવાના છે. અને તું જો ખોટા માર્ગ ઉપર હોઈશ તો આખું સમગ્ર સૃષ્ટિ ખોટા માર્ગ ઉપર જઈ શકે છે. તો એવી જ રીતે આપણી માટે છે કે આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે. આપણને એવું થાય કે ભાઈ હું પ્રોપર્ટી માટે કરું, પૈસા માટે કરું, નહીં. આપણે આપણું કર્તવ્ય જે છે માતા પિતા એનું કરવાનું છે, બાળકે એનું કર્તવ્ય કર્મ કરવાનું છે. એટલા માટે નથી કરવાનું કે એને કંઈક ફળ જોઈએ છે. જો ફળની ઈચ્છા રાખીને કરશે તો એ લોભ ગણાય, એ કર્મ લોભ ગણાય છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે જે કર્તવ્ય છે એ કર્મ કરવાનો તને અધિકાર છે, પણ એના ફળ પર અધિકાર નથી. આને બે રીતે સમજવાનું છે. જયારે આપણી સાથે કંઈક ખોટું થાય છે ત્યારે આપણને એમ થાય કે મારી સાથે જ શું કામ, મારી સાથે જ શું કામ, તો કે છે ફળ કોને આપ્યું? ભગવાને આપ્યું. એમાં પણ બે પાછા જવાબ મળે છે. શું જવાબ મળે છે? કે જ્યારે આપણી સાથે ખરાબ થાય છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ અને એ જ મનુષ્ય ભગવાનના શરણમાં જાય છે જે દુઃખી છે. જ્યારે દુઃખ આવે ત્યારે તરત ક્લિક થવું જોઈએ કે ભગવાને ઈચ્છા વ્યક્ત કરી છે કે હું ભગવાનના શરણમાં જાઉં એટલે મારા જીવનમાં દુઃખ આવેલું છે. એ તો તમે જોશો કે આ સૃષ્ટિની અંદર કોઈ જ સુખી નથી, બધાના જીવનમાં થોડું થોડું દુઃખ આવે છે. ભગવાન બધાને ચાન્સ આપે છે કે તું મારા શરણે આવ, તું મારા શરણે આવ. ફરક એટલો છે જે લોકો સમજી જાય છે એ લોકો શરણમાં જાય છે, જે લોકો નથી સમજતા એ લોકો કદાપી શરણ સ્વીકાર કરી શકતા નથી. એટલે ભગવાન કે છે કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં, નિમિત્ત છે તું માત્ર અને કરાવું હું છું તને. અને સ્વકર્મ કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં કે ભાઈ મેં કર્યું, કોઈ દિવસે નહીં કરું. કારણ કે અહીંયા જે કાંઈ પણ થાય છે મારી ઈચ્છાથી થાય છે. ભગવાન કે છે હું ઈચ્છા વ્યક્ત કરું છું એટલે તું યુદ્ધ કરી શકે છે, બાકી હું ઈચ્છા કરું તો યુદ્ધ પણ ન કરી શકે. અને ભગવાન હવે અહીંયા કે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. સ્થિત પ્રજ્ઞના લક્ષણો અહીંયા કીધા છે. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? તો કે ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરીને. આપણે બધા શું કરીએ છીએ ભૌતિક જગતની અંદર? આ જોઈએ છે, ઓલું જોઈએ છે, ઓલું જોઈએ છે અને પછી દુઃખી થઈએ છીએ. તો ભગવાન કહે છે એનો ત્યાગ કરી દે, દુઃખ થશે જ નહીં. અપેક્ષા રાખીશ તો અપેક્ષા અધૂરી રહેશે, અને અપેક્ષા અધૂરી રહેશે તો દુઃખ થશે. એટલે તું અપેક્ષા જ નહીં રાખ. અપેક્ષા જ નહીં હોય તો દુઃખ થવાનું કારણ જ નિર્માણ નથી થતું.
છે ને, ના રહેગા બાસ ના બજેગી બાંસુરી. એ જે વાક્ય છે એ આના ઉપરથી કહેવામાં આવેલું છે કે અપેક્ષા રાખશું અને જો એ પૂર્ણ નહીં થાય તો નુકસાન થશે. શું નુકસાન થશે? તો કે ભાઈ દુઃખ થશે. અને પૂર્ણ થશે તો કે ઈચ્છા એવી છે કે એકવાર પૂર્ણ થાય ને બીજી તરત તૈયાર થાય છે. આપણું મન જ એવું છે કે એક ઈચ્છા પૂરી થાય તરત બીજી તૈયાર થાય છે. તો કે છે કે તારે ન્યુટ્રલ રહેવું પડશે. તારું જે મન છે એને તારે સ્થિર રાખવું પડશે. જો તું એ મનને સ્થિર રાખીશ તો જ તું એનાથી બચી શકીશ. નહીં તો શું થશે? તું ચિંતા વ્યક્ત કરીશ અને ચિંતામાં તારું નુકસાન કરી લઈશ. કથિત રીતે નિર્દોષ ચિંતન અતૃપ્ત વાસના અને ક્રોધમાં કેવી રીતે પરિવર્તિત થઈ શકે છે અને વ્યક્તિના પતનનું કારણ બને છે. બહુ મહત્વના શ્લોક છે. 5 મિનિટમાં હું આ કન્ક્લુડ કરીશ. બહુ મહત્વના શ્લોક છે. આ સમજવા જેવા શ્લોક છે. આપણો ભૂલ ક્યાં થાય છે ને એ આ શ્લોક આપણને દર્શાવે છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે. ભગવાન કહે છે કે તમારી ભૂલ ક્યાં થાય છે જીવનની અંદર ભૂલ થાય છે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી. ઇન્દ્રિય વિષયોનું ચિંતન એટલે શું? ગાડી લઈ લો, પ્રોપર્ટી લઈ લો, મોબાઈલ લઈ લો, આ વ્યક્તિ મારી છે, ઓલી મારી છે, આ મારું છે, ઓલું મારું છે. અહીંયાથી ચિંતા નિર્માણ થાય છે કારણ કે ઈચ્છા પૂરી થતી નથી. કેવી રીતે થાય છે? ફોર એક્ઝામ્પલ, મેં એક ગાડી જોઈ લીધી, હવે મારી ઈચ્છા થઈ એ ગાડી કરવાની, હવે હું ચિંતન કરું છું મારે ગાડી લેવી છે, ગાડી લેવી છે, ગાડી લેવી છે. પછી શું થાય છે? ધ્યાયતો વિષયાન પુંસ, મેં હવે વિષયોને ધ્યાનમાં લીધું. સંગસ તેષુ ઉપજાયતે, હવે મને ચિંતન કરી રહ્યો છું કે મને જોઈએ છે. હવે જ્યારે એવો મને બહુ ઇન્ટરેસ્ટ આવી ગયો છે, હવે આ મને જોઈએ જ છે ને હવે મને એ નથી મળી રહ્યું, તો શું થશે? સંગાત સજાયતે કામ, કે હવે મારી વાસના ઉત્પન્ન થઈ કે હવે મને આ જોઈએ જ છે, મને આના વગર ચાલશે જ નહીં. પછી નહીં મળે તો કે કામાત ક્રોધો અભિજાયતે, એનું પરિવર્તન તરત ક્રોધમાં થાય છે. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ. જે વ્યક્તિ આલ્કોહોલ લેતા હોય, એની આદત હોય રોજ આલ્કોહોલ લેવાની, એને આલ્કોહોલ ન મળે તો શું થાય? વિચાર કરે, અરે મને જોઈએ છે. ન મળે તો ક્રોધિત થઈ જાય, ચીડચીડ, કે ભાઈ મને જોઈએ છે, મને કેમ નથી મળી રહ્યું. સેમ આપણી સાથે થાય છે. આપણે અપેક્ષા રાખીએ છીએ ને અપેક્ષા પૂર્ણ નથી થતી, ચિંતન કરીએ છીએ, ચિંતન કરવાથી આ શક્તિ આવે છે, આ શક્તિ આવવાથી પછી કામના ઉત્પન્ન થાય છે અને કામના જ્યારે ઉત્પન્ન થાય છે ને પૂર્ણ નથી થતું તો તરત આપણને ક્રોધ આવે છે. આપણે આપણા ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ્સમાં જોઈએ છીએ કે જ્યારે આપણા મન જેવું નથી થતું તરત આપણને ક્રોધ આવે છે. અને આનું આપણે શું નુકસાન થાય છે એ હવે આગળના શ્લોકમાં ભગવાન આપણને જણાવે છે. ક્રોધાત ભવતિ સમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિ વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે. આપણા જીવનની અંદર આપણે જો સૌથી મોટી ભૂલ ક્યારે કરતા હોય તો ક્રોધમાં આવીને. ક્રોધમાં ન બોલવા જેવા શબ્દ આપણે બોલી જઈએ છીએ, પછી જ્યારે શાંત થાય ત્યારે એવો વિચાર આવે કે મારે તો આવું નહોતું બોલવું જોઈતું, ત્યારે ગુસ્સામાં તો હું કેવું બોલી ગયો. રિલેશનો તૂટી જાય છે બીકોઝ ઓફ ક્રોધ. ઈચ્છાઓ રાખો છો, ઈચ્છાઓ પૂર્ણ નથી થતી એટલે ક્રોધ આવે છે અને ક્રોધમાં બોલી ગયેલા વેણ તમારા સંબંધો ખરાબ કરે છે. એટલે ભગવાન આ 2 શ્લોક દ્વારા સમજાય છે કે જો તમે ઈચ્છા જ નહીં રાખો, અપેક્ષા જ નહીં રાખો તો ના તમે વિચલિત થશો, ના તમને ક્રોધ આવશે, ના તમારા સંબંધો ખરાબ થશે. ભગવાન અહીંયાથી એ સમજાવે છે આપણને. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. કોઈએ જવાનું નથી, 2 મિનિટની ચર્ચા છે અને પછી આપણે કન્ક્લુડ કરશું. હું આશા રાખું છું કે તમને વ્યવસ્થિત રીતે આ બધું સમજાયું હશે. કોઈ ક્વેશ્ચન હોય તો તમે ક્લાસના અંતમાં પૂછી શકશો. આપણે ક્વેશ્ચન આન્સર લેવાના છીએ. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. આજનો હરે કૃષ્ણ પ્રભુજી.